Recording in progress. हेलो हेलो ઓકે તો કાલે આપણે અહીં સુધી જોયું હતું બરાબર ટી નેટવર્ક ઝેડ એ ઝેડ બંને સેમ હોય બરાબર પછી પાઈ નેટવર્ક હોય તો વાય વાયસી સેમ હોય અને લેટાઇસ નેટવર્ક હોય તો ત્યારે સિમેટ્રિકલ કહેવાય અને એસિમેટ્રિકલ કહેવાય એ આપણે નોટ કર્યું બરાબર 2-3 મિનિટ રાહ જોઈ લે પછી ચાલુ કરીએ આપણે ઓકે તો ચાલો આપણે ચાલુ કરી દઈએ ધીમે ધીમે આવશે બધા ઓકે તો હવે નેક્સ્ટ આપણે જોશું આજનું લેક્ચર છે લેક્ચર નંબર 22 હવે 2 થી 3 લેક્ચર નું જ બાકી છે આપણું સિલેબસ ઓકે તો બે પ્રોપર્ટી આવે એક સિમેટ્રિકલ નેટવર્ક અને બીજો આવે છે રેસિપ્રોકલ નેટવર્ક તો અત્યારે હું ખાલી બ્રીફ કરી દઉં છું આગળ આપણે બધી જોશું પહેલી પ્રોપર્ટી આવે સિમેટ્રિકલ બીજું આવે રેસિપ્રોકલ નેટવર્ક તો બધા આપણે જે પેરામીટર જોયા એમાં બધામાં હેલો ધવલ એને મહેશ ઓડિબલ એમ આઈ ઓડિબલ Is my voice is clear or not? ફટાફટ કહો એટલે આપણે કન્ટિન્યુ જ કરીએ આજે સોરી ફોર ઇનકન્વીનિયન્સ થોડોક ટાઈમ કોન્સ્ટન્ટ થઈ ગયો એમ આઈ ઓડિબલ પરફેક્ટલી ઓકે તો ચાલો કાલે આપણે જે છોડ્યું હતું મેં
થી ચાલુ કર્યું. કાલે આપણે ટી નેટવર્ક, પાઈ નેટવર્ક, ગુડ ઇવનિંગ ધવલ, ટી નેટવર્ક, પાઈ નેટવર્ક અને લેટાઇસ નેટવર્ક અહીંયા સુધી જોયું હતું. તો અત્યારે હું ખાલી લખી નાખું છું બધા પેરામીટરની કન્ડિશન શું આવે છે. ઓકે, તો ખાલી કન્ડિશન લખી નાખું છું, આપણે પછી જોશું. તો ઝેડ પેરામીટર હોય તો સિમેટ્રિસિટીની કન્ડિશન શું છે? Z11 ઇઝ ઇક્વલ ટુ Z22 હોય તો નેટવર્ક કયું થયું? સિમેટ્રિકલ થયું. રેસિપ્રોસિટી ની કન્ડિશન શું છે? હા, શું છે? ઝેડ પેરામીટરમાં Z12 ઇઝ ઇક્વલ ટુ Z21. બરાબર. હવે વાય પેરામીટર લે. વાય પેરામીટરમાં પછી એમ થશે Y11 ઇઝ ઇક્વલ ટુ Y22 હોય તો નેટવર્ક કેવું થયું? સિમેટ્રિકલ થયું. રેસિપ્રોસિટીમાં Y12 ઇઝ ઇક્વલ ટુ Y21 થયું તો રેસિપ્રોકલ નેટવર્ક થયું. હવે એચ પેરામીટર, આમાં ધ્યાન રાખજો, એચ પેરામીટરમાં સિમેટ્રિકલ નેટવર્ક ક્યારે થાય? કે આ કન્ડિશન હોય H11 H22 માઇનસ H12 H21 ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો સિમેટ્રિકલ નેટવર્ક થયું. રેસિપ્રોકલ નેટવર્ક ક્યારે થાય? H12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ H21. આ એક કોષ્ટક યાદ રાખવાનું. બરાબર. સેમ વસ્તુ જી પેરામીટરમાં થશે. સેમ G11 G22 માઇનસ G21 ઇઝ ઇક્વલ ટુ 1 અને G12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ G21. ઓકે, એબીસીડી પેરામીટર સિમેટ્રિકલ નેટવર્ક ક્યારે થાય? એ ઇઝ ઇક્વલ ટુ ડી હોય તો. અને રેસિપ્રોકલ નેટવર્ક ક્યારે થાય? એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો રેસિપ્રોકલ નેટવર્ક. રેસિપ્રોકલ નેટવર્ક આપણે ખબર જ છે કોને કહેવાય? કે કોઈ પણ એક નેટવર્ક છે, તો તમે સપોઝ અહીંયાથી સપ્લાય આપ્યો, અહીં કરંટ, આનો સમથિંગ રિસ્પોન્સ કંઈક બીજો મેળવો. હવે સેમ તમે આ સેમ નેટવર્ક છે, હવે તમે સપ્લાય ઊંધી સાઈડ આપો તો આની પ્રોપર્ટીમાં કઈ ફેર ન પડવો જોઈએ, સેમ વેલ્યુ આવી જોઈએ કરંટની. તો નેટવર્ક કેવું થઈ ગયું? રેસિપ્રોકલ. આપણે આગલા લેક્ચરમાં જોયું તો આ બધું વસ્તુ. ઓકે, તો રેસિપ્રોસિટીની કન્ડિશન છે. તેવી જ રીતના સ્મોલ એબીસીડી પેરામીટર એ ઇઝ ઇક્વલ ટુ ડી અને એડી માઇનસ બીસી ઇઝ ઇક્વલ ટુ 1. સિમ્પલ. આટલું કોષ્ટક યાદ રાખવાનું રેસિપ્રોસિટીની કન્ડિશન અને સિમેટ્રિકલની કન્ડિશનમાં. ઓકે, હવે ટી નેટવર્ક આપણે જોઈએ છે કે જો આપણે ઝેડ એ ઝેડ બી ઝેડ સી આપેલો હોય, આપણે નેક્સ્ટ પેજમાં જ કરીએ. ચાલો ને, હવે ટી નેટવર્કનું આપણે સિમ્પ્લિફિકેશન. આ શોર્ટકટ છે બધી. બરાબર, કે એક્ઝામમાં આ ટાઈમ સેવિંગ મેથડ છે બધી. તો ટી નેટવર્ક સપોઝ છે, આ ટી નેટવર્ક કયું કહું? આને આ કહું. આજે કેટલા વાગ્યા સુધી લેક્ચર છે? આજે જોશું આપણે લગભગ મે બી 10:30 સુધી. બટ કેટલું બાકી છે એના ઉપર ડિપેન્ડ કરી જાય. જો સારો માહોલ હશે તો 11 સુધી એક્સટેન્ડ કરશું. 10:30 સુધી મિનિમમ. ઓકે, સોરી થોડી ઇન્કન્વીનિયન્સ માટે, બટ એકચ્યુઅલી હું ફસાઈ ગયો તો કામમાં. ટી નેટવર્ક ઝેડ એ, ઝેડ સી અને ઝેડ બી આવી રીતના મેં નામ આપી દીધા. બરાબર. હવે મને આના ઝેડ પેરામીટર ફાઇન્ડ કરવા છે. બરાબર, તો હું આમાં ડિટેલમાં કરાવું છું. પેલું એક્ઝામ્પલ છે એટલે. બરાબર, અહીંયા તમે વોલ્ટેજ V1 છે, આ અલગ કલરથી લખું. અહીંયા વોલ્ટેજ છે V1, આના વોલ્ટેજ છે V1, અહીંયા વોલ્ટેજ છે V2, આનો કરંટ છે I1, આનો કરંટ છે I2. આ ટુ પોર્ટ નેટવર્ક છે સ્ટાન્ડર્ડ. હવે આનો ઝેડ પેરામીટર મારે ફાઇન્ડ કરવા છે. તો ઝેડ પેરામીટરનું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા શું છે? આપણે મેટ્રિક્સ ફોર્મમાં મેં તમને યાદ કરવાનું કીધું હતું, ખબર છે? V1 V2 આવી રીતના હતું Z1 ઝેડ પેરામીટરનું. Z11 Z12 Z21 Z22. આ સિમ્પ્લિસિટી માટે.
I1 I2 તેનું સિમ્પ્લિફાઈડ ફોર્મ કયું છે V1 is equal to I1 into Z11 plus I2 into Z12 અને V2 is equal to I1 into Z21 plus I2 into Z22 આ Z પેરામીટર છે હવે સિમ્પલ વસ્તુ આપણે Z પેરામીટરમાં આપણે જોયું હતું કે મારે Z11 ફાઇન્ડ કરવો તો Z11 કેટલો થાય V1 by I1 કઈ કન્ડિશનમાં I2 0 બરાબર તો હું I2 0 મૂકી દઉં તમે ગમે તે રીતના ફાઇન્ડ કરી શકો ડાયરેક્ટ KVL KCL લગાડીને તો કરી શકો નો ઇશ્યુ બરાબર આ રીતના ફાઇન્ડ કરો તો પણ એ જ આવશે તો બંને રીતના કરાવી દઉં એટલે તમને કન્વીનિયન્ટ અલગ અલગ કરવું બરાબર બે મેથડ આપું છું બંનેમાંથી ગમે તે મેથડ તમે યુઝ કરી શકશો એટલે એક તો જો કે બે મેથડ એક જ છે એક ટાઈપની પણ હું ખાલી અલગ અલગ પહેલી મેથડ તમારે અલગ અલગ પેરામીટર ફાઇન્ડ કરવા છે તો કે તમે કઈ રીતના કરશો કે Z11 ઇઝ ઇક્વલ ટુ શું થાય V1 by I1 ક્યારે I2 ઓપન સર્કિટ હોય ત્યારે બરાબર તો આ સર્કિટ લઈ લો બરાબર આમાં I2 ઓપન સર્કિટ છે એટલે શું થશે I2 આ ઓપન થઈ ગયું I2 0 થઈ ગયું બરાબર ઓપન સર્કિટ છે તો Z11 કેટલો થશે અહીંયાથી V1 by I1 આનો ક્લોઝ લૂપ ઇમ્પિડન્સ કેટલા થશે આ બંને સિરીઝમાં થશે ઓકે તો Z11 શું થશે ZA પ્લસ ZB આ એક પોઈન્ટ નંબર 1 ગઈ છે રેડી Z11 મળી ગયું હવે I2 0 માં ત્યારે આપણે હવે Z21 જોતું છે Z21 કેટલું થશે આ ફોર્મ્યુલા પરથી લખું છું ઓકે આપણે કાલે જ જોયું હતું એ પ્રમાણે V2 by I1 ક્યારે I2 0 હોય ત્યારે તો V2 by I1 I2 0 વાળી ફિગર તો આ જ છે V2 by I1 V2 ક્યાં છે અહીંયા છે આ V2 તો આનો અક્રોસ વોલ્ટેજ તો આમાં કરંટ કેટલો છે I2 0 છે તેનો મતલબ કે V2 કયા થયા આ થયા અને અક્રોસનો કેમ કે કરંટ 0 છે તો સિમ્પલ V2 by I1 કેટલા થાય ZB દેખીતી રીતના જ છે કેમ કે કરંટ તો સેમ ફ્લો થશે I1 તો આમાં ફિગર પરથી V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય I1 ઇન્ટુ ZB તો V2 by I1 કેટલા થઈ ગયા ZB ત્યાં લખી નાખું Z21 કેટલું છે ZB બીજું મળી ગયું ઓકે ત્રીજું શું છે હવે I1 0 કરવાનું તો I1 0 કરતો શું મળે Z12 મળે Z12 શું છે V1 by I2 ક્યારે I1 0 હોય ત્યારે આ પેલા ઇક્વેશન પરથી જ લખું છું તો હવે શું કરવાનું બીજી સર્કિટ નો ઓપન સર્કિટ I1 ને ઓપન સર્કિટ કરી નાખવાનું આ ફિગર છે હવે I1 નો ઓપન સર્કિટ I1 ઓપન સર્કિટ કરો એટલે કેટલો 0 એમ્પિયર ફ્લો થાય કેમ કે ઓપન છે એટલે આનો વોલ્ટેજ V1 એટલે V1 કેની અક્રોસ અપિયર થશે આની અક્રોસ અપિયર થશે સિમ્પલ છે મેથેમેટિક્સ તો V1 by I2 સીધી રીતના પાપ ZB થઈ ગયું કેમ કે દેખીતી રીતના છે V1 કેટલું થાય I2 કરંટ કેમાંથી આખો ફ્લો થશે આ રીતના ફ્લો થશે કેમ કે આ બાજુ તો ઓપન સર્કિટ છે તો V1 is equal to I2 into ZB તો V1 by I2 કેટલા થયા ZB તો Z21 તો કેટલા થયા કે Z12 એ તો ZB થયા ઓકે હવે ચોથું કયું રહ્યું Z22 શું છે V2 by I2 at an angle I2 is equal to I1 is equal to 0 આ ફિગર આ ઇક્વેશન પરથી જ લખેલ છે તો V2 by I2 કેટલા છે ફિગર પરથી જોઈએ દેખીતી રીતના છે Z22 છે કેટલા થશે ZB પ્લસ ZC સિમ્પલ ઓકે ત્યારે આપણે મળી ગયા આ એક મેથડ જ્યારે આપણે એબી Z પેરામીટર ફાઇન્ડ કરવાની અથવા
હા, જો આપણે આ ઓપન સર્કિટ શોર્ટ સર્કિટ ના કરવું હોય તો ડાયરેક્ટ આનું ફિગર 1 કહી દઉં, બરાબર. તો આમાં તમે KVL KCL લગાડીને કરી શકો, બરાબર. આપણે કઈ રીતના હોય? હમ તો આમાં કેવું છે, આ રીતના સર્કિટ છે. મેં તમને કીધું હતું એમ I1 I2 કયા છે? ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે, બરાબર. ને V1 V2 કેવા છે? ડિપેન્ડન્ટ સોર્સ. મેં કાલે જો લેક્ચરમાં તમને કીધું હતું. I1 I2 કયા છે? ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે. અને V1 V2 કેવા છે? ડિપેન્ડન્ટ છે, બરાબર. કાલે જ મેં તમને કીધું હતું. ઓકે. તો ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે એટલે આપણે ગમે તે રીતના આપણે યુઝ કરી શકીએ. તો સપોઝમાં કરંટ સોર્સ રાખી દો, I1 અને I2 ઇન્ડિપેન્ડન્ટ સોર્સ છે એટલે બંને બાજુ કરંટ સોર્સ અપ્લાય કરી દો, I1 અને I2. કેમ? કેમ કે આપણે ઇન્ડિપેન્ડન્ટ છે I1 I2, અને V1 V2 કેવા છે? ડિપેન્ડન્ટ છે. આની અક્રોસનો વોલ્ટેજ છે V1, આની અક્રોસનો વોલ્ટેજ છે V2. તો લૂપ કરંટ કઈ રીતના ફ્લો થશે? I1 આ રીતના થશે અને આનો I2 કઈ રીતના ફ્લો થશે? આ રીતના ફ્લો થશે. તો સીધું લૂપ કરંટ નું આપણે લગાડી દે. ત્યાં આપણે આ લૂપમાં KVL લગાડી દો. તો KVL શું થશે? V1 માઇનસ I1 ઇન્ટુ ZA માઇનસ ZB માંથી કેટલો કરંટ જશે? આપણે મેશ એનાલિસિસ કરતા એમ જ I1 પ્લસ I2 ઇન્ટુ ZB. તો V1 કેટલું થયું? I1 ZA પ્લસ સોરી I1 ZA પ્લસ ZB પ્લસ I2 ઇન્ટુ ZB થઈ ગયું. તો આ ઇક્વેશન મળી ગયું આપણે. સેમ વસ્તુ આપણે KVL આમાં લગાડી દે, બીજા બીજા લૂપમાં KVL લગાડી દો. આ લૂપમાં તે લૂપમાં KVL લગાડતા શું થાય? V2 માઇનસ I2 ઇન્ટુ ZC માઇનસ I2 પ્લસ I1 ડિવાઇડ ઇન્ટુ ZB. સિમ્પલ. આનું ઇક્વેશન શું આવશે? V2 ઇઝ ઇક્વલ ટુ I1 ઇન્ટુ ZB પ્લસ ZB પ્લસ ZC ટાઈમ્સ I2. આવી રીતના આવશે. બીજું ઇક્વેશન મળી ગયું આપણે. ઓકે. હવે આ બેને કમ્પેર કરો. આ બે ઇક્વેશન 1 અને 2 કોની હારે કમ્પેર કરો? જનરલ ઇક્વેશન હારે કમ્પેર કરી લો આ બંને ઇક્વેશન સાથે. તો સીધી રીતના I1 Z11 આ ફોર્મ થઈ ગયું. તો Z11 શું છે? આના ઉપરથી મળી ગયું. ZA પ્લસ ZB મળી ગયું, કમ્પેર કર્યા બાય comparing equation 1 and 2 with general equation. ઓકે. એવી જ રીતના Z12 શું થયું? ZB. Z21 કેટલા થયા? ZB. અને Z22 કેટલા થયા? ZB પ્લસ ZC. કેમ? કમ્પેર કર્યું બાય કમ્પેરિંગ. આ બંને મેથડ થી આવી ગયું સેમ. Z11 Z12 સમજાઈ ગયું? આ તમે ગમે તે મેથડ યુઝ કરી શકો જો બંનેમાં સેમ આવ્યા હશે. સમજાઈ ગયું ને? ઓકે. આ રીતના એવા તો હું ZA અને ZB અને ZC એ ત્રણેયને હું લઉં છું. આ ચાર વેલ્યુ આવી હું કોપી કરી લઉં. આ વેલ્યુ આવી. ઓકે. તો આ ચાર ઇક્વેશન પરથી મારે ZA ZB અને ZC ની વેલ્યુ ફાઇન્ડ કરવી છે. તો આના ઉપરથી હું ZA ને બનાવી નાખું. ZA શું થાય? Z11 માઇનસ ZB
ZB શું છે? Z12 અને Z21. આ બંને ઉપરથી શું લખી શકું? Z12 is equal to Z21 is equal to ZB. ઓકે, તો આ ZB ની જગ્યાએ શું લખી નાખું? ZA is equal to Z11 minus Z12. આ રીતના લખી શકું? બરાબર. ZB શું છે? એ તો Z12 છે અથવા Z21, બંને સેમ છે. ZB મળી ગયો. હવે ZC જોતો જ આપણે. તો ત્રીજા ઇક્વેશન પરથી કેટલા આવશે? આ ઇક્વેશન પરથી Z22 minus ZB. ZB કેટલા છે? Z12 લઈ લઉં અથવા Z21, બંને સેમ છે. તો આપણે મળી ગયા. તો ત્રણ ઇક્વેશન મળી ગયા, ZA, ZB અને ZC ના. તો આ ક્યાં યુઝ થશે ખબર? કે સપોઝ તમને ઇક્વેશન આપેલું હોય કે આ Z પેરામીટર આવી રીતના છે, આ V1 V2, આ Z મેટ્રિક્સ આપશે અને આ I1 I2 આવી રીતના આપેલ છે. તમને આ ચાર ખબર હશે. તો હવે તમને ટી નેટવર્ક ડાયરેક્ટ ટ્રાન્સફોર્મ કરવું, આને આ ઇક્વેશન પરથી ડાયરેક્ટ ટી નેટવર્ક કરવું ટ્રાન્સફોર્મ, ZA, ZB અને ZC. આ સોરી, ZB અને ZC. તો સીધી રીતના થઈ જાય. ZB કેટલો આવશે? Z21. ZA કેટલો આવશે? Z11 minus Z12. ZC શું આવશે? Z22 minus Z21. ડાયરેક્ટ ટી નેટવર્ક બની ગયું. એટલે આ એક્ઝામ્પલમાં શોર્ટકટ તરીકે યુઝ થશે. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે, ટી નેટવર્ક નું બ્રીફ પર કરી દઉં. હેન્સ ટી નેટવર્ક છે. સમરી કરી દઉં છું. બરાબર, આ યાદ રાખવાનું છે. ZA, ZC અને ZB. તો ZA શું થશે? Z11 minus Z12. ZB શું થશે? Z12 અને ZC શું થશે? Z22 minus Z12 અથવા Z21. ઓકે, સિમ્પલ હતું. સમજાઈ ગયું ને? જેમ ટી નેટવર્ક નું કર્યું એમ આપણે લેટાઇસ નેટવર્ક નું શોર્ટકટ કરી નાખીએ. લેટાઇસ નેટવર્ક. તો લેટાઇસ નેટવર્ક કઈ રીતે હું ડ્રો કરું? પેલા તમે કાલે જ દોર્યું હતું. આ ZA છે, આ ZB છે, આ લેટાઇસ નેટવર્ક થયું. આ શું છે? ZA. આ શું છે? ZD. આ શું છે? ZB અને આ છે ZC. ઓકે, આ પેલો પોર્ટ છે, નામ આપી દો 1 અને 1 ડેશ. આ સેકન્ડ પોર્ટ છે, 2 અને 2 ડેશ. બરાબર. હવે મને આના Z પેરામીટર ફાઇન્ડ કરવા, તો તમે ગમે તે રીત વાપરી શકો. ઓપન સર્કિટ, શોર્ટ સર્કિટ, આ બે માંથી ગમે તે. હવે હું મારી રીતના વાપરીશ, કન્વેનિયન્સ થાય એ પ્રમાણે. હું પેલી મેથડ વાપરીશ. આમાં એ મને સહેલી લાગશે. ઓકે, તો Z11 શું થશે? Z11 V1 by I1. ક્યારે? I2 ઓપન હોય ત્યારે. I2 0. V1 by I1 છે. તમારે આ રીત ફાઇન્ડ કરવું છે. તો હું શું કરીશ? I2 ઓપન સર્કિટ છે, તો હું 1 1 ડેશમાં શું કરીશ? સોર્સ આપીશ. ઓકે, I2 એટલે 2 2 ડેશ ઓપન. 1 1 ડેશમાં હું શું કરીશ? I1 આપીશ કરંટ. અને આનો V1 ફાઇન્ડ કરીશ, એટલે મને મળી જશે. હવે દેખીતી રીતના જ છે. આ સર્કિટ કઈ થઈ જશે? બ્રિજ સર્કિટ થઈ જશે. કેમ થઈ જાય? જો હું પાછા એને રીડ્રો કરું,
અહીંયા 1 આપી દઉં, અહીંયા 0.2 આપી દઉં, અહીંયા 0.1 ડેશ આપી દઉં અને અહીંયા 0.2 ડેશ આપી દઉં. બરાબર, 4 પોઈન્ટ છે. હવે એક એક પોઈન્ટ કનેક્ટ કરતા જાવ છે. આ ઝેડ એ કેની વચમાં કનેક્ટેડ છે? 1 અને 2 ની વચમાં છે. તો અહીંયા ઝેડ એ કનેક્ટ કરી દઉં. બરાબર, પછી આ ઝેડ ડી કેની વચમાં કનેક્ટેડ છે? 1 ડેશ અને 2 ડેશ ની વચમાં કનેક્ટેડ છે. તો અહીં શું થઈ જશે? ઝેડ ડી થઈ જશે. બરાબર, હવે ઝેડ બી શેની વચમાં કનેક્ટેડ છે? 1 અને 2 ડેશ ની વચમાં કનેક્ટેડ છે. તો અહીં હું ડ્રો કરી નાખું ઝેડ બી. અને ઝેડ કોની વચમાં કનેક્ટેડ છે? 1 ડેશ અને 2 ની વચમાં. બરાબર, તે પણ ડ્રો કરી નાખું. કયું? ઝેડ અને સપ્લાય કેવા આપેલ છે? 1 અને 1 ડેશ ની વચમાં આપેલ છે. તો અહીં સપ્લાય આપી દઉં. 1 માં એન્ટર થાય. અહીં કેટલા આપી દઉં? I1. સિમ્પલ, સમજાઈ ગયું? ઓરિએન્ટેશન ખાલી ચેન્જ કર્યું. આના ઉપરથી જો મારે આનો V1 ફાઇન્ડ કરવો છે, આનો અક્રોસનો વોલ્ટેજ. બરાબર, તો શું થશે? આ ઇક્વિવેલન્ટ આનો રેઝિસ્ટન્સ થશે. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થશે? Z1 અને ZC સિરીઝમાં, ZB અને ZD સિરીઝમાં, અને પછી બંને પેરેલલમાં. ઇક્વિવેલન્ટ Z ઇક્વિવેલન્ટ શું આવશે? Z એ ZC સિરીઝમાં, એના પેરેલલ વિથ ZB પ્લસ ZD સિરીઝમાં. આ રીતના થયું. ત્યાં શું થયું? ZA પ્લસ ZC, ZB પ્લસ ZD છેદમાં ZA પ્લસ ZB પ્લસ ZC પ્લસ ZD. આ ઇમ્પિડન્સ થઈ ગયો. આ શું થયું? Z11 થઈ ગયો. હવે આ નેટવર્ક કેવું છે? તો આપણે આગલામાં Z ની કન્ડિશન જોઈ હતી. બરાબર, આમાં તો હવે જો if ZA પ્લસ ZB ઇઝ ઇક્વલ ટુ ZC પ્લસ ZD હોય તો શું થાય? તો Z11 શું થાય? આ સ્ક્વેર થઈ ગયા આમાં ZA પ્લસ ZB નો, અને નીચે શું થઈ ગયું? 2 ટાઈમ્સ ZA પ્લસ ZB થઈ ગયું. તો Z11 કેટલું થશે? ZA પ્લસ ZB બાય 2 આ થશે. Z22 પણ સેમ થશે. ઓકે, અને આવી જ રીતના હવે તમે ડિરાઈવ કરશો. શું કરશો? Z12 અને Z21 એ કેટલા આવશે? સેમ વસ્તુ કેટલા આવશે? ZB માઇનસ ZA બાય 2. આ ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ નથી એટલે હું ટાઈમ વેસ્ટ નથી કરતો. ઓકે, બાકી સિમ્પલ કેલ્ક્યુલેશન જ છે, મેં કર્યું એમ જ. એક કન્ડિશન કઈ અપ્લાય છે? ZA પ્લસ ZB ને ZC પ્લસ ZD ઇક્વલ છે. આ કન્ડિશન અપ્લાયડ છે. એનો મતલબ કે લેટેસ્ટ નેટવર્ક આવે તેનું ZA ZB ZC ZD ફાઇન્ડ કરવું છે, તો આ બંને ચારે ઇક્વેશન પરથી મળી જાય. આમાં મેં શું અઝ્યુમ કર્યું છે ખબર છે? કે આ બંને સેમ છે. ZA અને ZD સેમ છે અને ZB અને ZC સેમ છે. કેમ મેં આવું અઝ્યુમ કર્યું છે? કેમ? કેમ મેં ધાર્યું છે કે નેટવર્ક કેવું છે? સિમેટ્રિકલ છે. ઓકે, બંને બાજુથી સિમેટ્રિકલ નેટવર્ક ધાર્યું. એટલે આ કન્ડિશન અપ્લાય થઈ. તો તમારે યાદ શું રાખવાનું છે કે લેટેસ્ટ નેટવર્ક નું ZA કેટલું થાય? Z11 માઇનસ Z12. ઓકે, અને ZB શું થાય? Z11 પ્લસ Z12. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બીજું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, આ બે વસ્તુ યાદ રાખવાની છે કે લેટેસ્ટ નેટવર્ક આવે, શોર્ટકટ કી છે. હવે ZA મળી ગયું તો આપણે આ એના ઇઝ ઇક્વલ ટુ શું છે?
ZD છે, ZB બરાબર ZC છે. ઓકે, સિમ્પલ. ડેરિવેશન સેલ્ફમાં કરી લેજો. સિમ્પલ ડેરિવેશન છે. Z12 જોતું છે તો V1/I2 થઈ જશે. હા, અને કન્ડિશન કઈ I10, એટલે ઓપન સર્કિટ કરી નાખો, એ પણ બ્રિજ સર્કિટ જ બનશે. સિમ્પલ. કોઈને કઈ ડાઉટ? બીજા બોલો, બધા બોલો. ઓકે, તો ચાલો એક આપણે દાખલો જોઈ લે. આપણે થોડોક અઘરો દાખલાથી જ ચાલુ કરી દઈએ એટલે આપણે બધું ક્લિયર થઈ જાય. સિમ્પલ દાખલા તો બધાને આમ કેલ્ક્યુલેશન તો ફાવી જ જાય. ક્વેશ્ચન: ફાઇન્ડ મેક્સિમમ પાવર ડિસિપેશન ઇન RL. RL માં મેક્સિમમ પાવર ડિસિપેશન કેટલું થાય એ ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આ એક નેટવર્ક છે જે આપણે ખબર નથી કયું નેટવર્ક છે. અહીંયા સપ્લાય વોલ્ટેજ છે VS અને અહીંયા છે લોડ રેઝિસ્ટન્સ છે RL. આનો Z પેરામીટર આપેલ છે. શું છે? મેટ્રિક્સ આપેલ છે 5 2 3 6. તો જો આમાં તમારે શું કરવાનું? આ અત્યાર સુધી ક્લિયર છે ને? આ લેટેસ્ટ નેટવર્ક અને ટી નેટવર્ક કોઈ ડાઉટ નથી ને કોઈને? બોલવો, બાકી આગળ આપણે વધીએ. કોન્સેપ્ટ ક્લિયર થશે તો જ આગળ જશે. બોલો, જવાબ બોલી રાખો. 2 મિનિટ. કોઈને doubt હોય તો પૂછી લો. ઓકે, તો જો આપણે જે ટી નેટવર્ક અને જે આપણે બનાવ્યા તેમાં કઈ કન્ડિશન લીધી હતી? જો આ ટી નેટવર્ક ને છે એમાં આપણે કન્ડિશન કઈ હતી? Z12 અને Z21 સેમ છે, બરાબર? તો આપણે ડાયરેક્ટ ટી નેટવર્ક બની જાય. આ ખાસ ધ્યાન રાખજો જો હું કહું છું, બરાબર? ઈઝી મેથડ છે આ. Z12 અને Z21 સેમ હોય તો ટી નેટવર્ક વાળી રીત બનાવો. પેલા આપણે જોવાનું, હું લખી નાખવાનું. સ્ટેપ 1, ચેક. સ્ટેપ 1 શું જોવાનું? ચેક Z12 અને Z21 જો બંને સેમ હોય, ઇફ Z12 અને Z21 સેમ છે એટલે એનો મતલબ નેટવર્ક કેવું થયું? રેસિપ્રોકલ નેટવર્ક થયું. તો સીધું શું બનાવી નાખવાનું આપણે? ટી નેટવર્ક. મેક ટી નેટવર્ક. ટી નેટવર્ક ડાયરેક્ટ બનાવી નાખવાનું. ઝેડ એ કેટલું હતું એમાં? આપણે આગળ જોયું હતું Z11 માઇનસ Z12. ઓકે, ZB શું હતું?
Z12 હતું અને ZC શું હતું? Z22 માઇનસ Z21. બરાબર. ઇફ નોટ, આમાંથી બીજી કન્ડિશન નીકળશે. ઇફ Z12 is not is equal to Z21, એનો મતલબ કે સર્કિટ છે રેસિપ્રોકલ નથી. તો શું કરવાનું? તો ડેવલપ Z પેરામીટર સર્કિટ. સમજાઈ ગયું? આ બંને સ્ટેપ સમજાઈ ગયા કઈ રીતના દાખલો સોલ્વ કરવાનો? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઝેડ પેરામીટર સોલ્વ કરવામાં. શોર્ટકટ છે, તમે જે કહી શકો એ. હું તમને સમજાવું પણ છું, બરાબર છે. જો આ બાજુ લઈ લો, અંદર હોય. રેડી? આ બંને સ્ટેપ છે. હવે આ દાખલામાં જો, હિયર ઇન ધીસ સમ, આ દાખલામાં જો Z12 કેટલા હે? આ Z મેટ્રિક્સ આપેલ છે 5 2 3 6, આ રીતના આપેલ છે. અને Z મેટ્રિક્સ કઈ રીતના હોય? Z11 Z12 Z21 અને Z22 આ રીતના હોય, આપણે જે જોઈતી એમ. તો Z12 કેટલા છે? 2. અને Z21 કેટલા? 3. એનો મતલબ કે એનો મતલબ શું થયો? Z12 અને Z21 ઇક્વલ નથી, તો રેસિપ્રોકલ નથી સર્કિટ. બરાબર? તેનો મતલબ શું? આપણે Z પેરામીટરની સર્કિટ બનાવવી પડશે. સિમ્પલ. મેં અઘરેથી જ ડાયરેક્ટ ચાલુ કરી દીધું. મેં ડાયરેક્ટ તમને શોર્ટકટ નથી આપી. રેડી? આ સ્ટેપ્સ છે બધા ધ્યાન રાખજો, સિમ્પલ સ્ટેપ્સ છે. હવે આ જે છે એ પેલા તું લખી જ નાખું. VS તો છે 10 વોલ્ટ, એ તો હું લખી જ નાખું. આ રેઝિસ્ટન્સ તો છે 1 ઓહમ, એ પણ હું લખી નાખું. બરાબર અહીંયા સુધી. અને હવે અહીંયા છેલ્લે શું છે? RL છે, એ પણ હું એમને જ લખી નાખું. આ પોર્ટના હું નામ આપી દઉં. આ પોર્ટનું નામ ઇનપુટ પોર્ટ, એટલે સપોઝ 1 અને 1 ડેશ આપી દઉં નામ. આ નેટવર્કના આઉટપુટ પોર્ટ છે 2 અને 2 ડેશ. આ રીતના મેં નામ આપી દીધા. અહીંયા પણ નામ આપી દઉં 1 અને 1 ડેશ. અહીંયા નામ શું આપી દઉં? 2 અને 2 ડેશ. ક્લિયર? હવે અંદરની સર્કિટ મારે બનાવવી છે, તો ઝેડ પેરામીટરની ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે કાલે બનાવી હતી લેક્ચરમાં. બરાબર, હું સાઈડમાં રાખું છું ખાલી. ઝેડ પેરામીટરની ઇક્વિવેલન્ટ સર્કિટ આપણે જોઈતી. ખાલી તમારે રેફરન્સ માટે જ મેં નાખી જો, તમે ભૂલી ગયા હોય તો કદાચ. તો શું થશે?
આ Z11 આવશે અહીંયા, અને અહીંયા શું આવશે? I2 into Z12 આવશે. એવી જ રીતના અહીંયા શું આવશે? I1 into Z21 આવશે, અને અહીં શું આવશે? Z22 આવશે. બરાબર, ખાલી મેં ઇક્વિવેલન્ટ સર્કિટ રિપ્લેસ કરી નાખી રેડ કલર થી. પ્લસ માઇનસ પ્લસ માઇનસ. આ શું છે? Z11. Z11 કેટલું છે? 5. આ કેટલું છે? Z22 કેટલું છે? 6. આના ઉપરથી મેં લખ્યું છે, બરાબર, Z મેટ્રિક્સ પરથી. આ શું છે? I2 into Z12 એટલે 2I1 થઈ ગયું, 2I2 સોરી. I2 ક્યાં જાય છે? આવી રીતના જાય છે I2. આમાં I1 કઈ રીતના જાય છે? ઇનપુટ પોર્ટમાં આવી રીતના જાય છે. આ શું છે? I1 into Z21. I1 into Z21 કેટલા છે? 3. તો કેટલું થઈ ગયું? 3I1 થઈ ગયું. બની ગઈ સર્કિટ. સમજાઈ ગયું? અહીંયા અમે સર્કિટ બનાવી. ક્લિયર ને? સિમ્પલ જેમ ઝેડ પેરામીટર જે અંદરનું નેટવર્ક હતું એને મેં રિપ્લેસ કરી નાખ્યું છે કે ઝેડ પેરામીટર ની ઇક્વિવેલન્ટ સર્કિટ થી આ નેટવર્ક ને. ઓકે, અન્ડરસ્ટુડ? બોલો છે. બોલો. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું કીધું છે? મેક્સિમમ પાવર ડિસિપેશન ઇન લોડ રેઝિસ્ટન્સ RL. તો એનો મતલબ RL માં કેટલો મેક્સિમમ પાવર ડિસિપેટ થાય છે એ આપણે જોવું છે. તો આપણી પાસે થેવેનિન થિયરમ છે, થેવેનિન થિયરમ થી જ કરી નાખીએ, બરાબર, બાય થેવેનિન ઇક્વેશન. થેવેનિન થિયરમમાં શું કરીએ? આખી સર્કિટ રિપ્લેસ થઈ જાય, એનો મતલબ કે આખી સર્કિટને હું કોપી કરી લઉં. થઈ ગઈ સર્કિટ. તો થેવેનિનમાં આપણે શું કરીએ? આને ઓપન કરી દે, RL વાળાને. RL ઓપન સર્કિટ, અને અક્રોસનો વોલ્ટેજ આપણે ફાઇન્ડ કરીએ. એ શું થયો? VTH થયો થેવેનિન થિયરમમાં, VTH, બરાબર. VTH ફાઇન્ડ કરવો છે. આ ઓપન સર્કિટ છે, બરાબર. અહીંયા એટલે દેખીતી રીતના I2 કેટલો થઈ ગયો? I2 0 થઈ ગયો. કેમ? કેમ કે ઓપન સર્કિટ છે, બરાબર. તો આ લૂપમાં KVL લગાડી દઉં છે. આ લૂપમાં KVL લગાડી દઉં છે તો શું થાય? 3I1 પ્લસ, આમાં આપણે કરંટની ડાયરેક્શન અલગ છે, I2 into 6 માઇનસ VTH ઇઝ ઇક્વલ ટુ 0. I2 તો 0 છે એટલે આ 0 થઈ ગયા, બરાબર. કેમ? ઓપન છે તો VTH કેટલું થયું? 3I1 થઈ ગયું. તેનો મતલબ હવે શું આપણે ફાઇન્ડ કરવાનું? I1 ફાઇન્ડ કરવાનું VTH માટે. તો I1 શું છે? આમાં KVL લગાડી દઉં. KVL આ બ્રાન્ચમાં લગાડી દઉં. ઓલરેડી I2 0 છે, આપણે ખબર છે, બરાબર. તો VS કેટલું છે? 10 માઇનસ 1 into I1 માઇનસ Z11 કેટલું છે? 5 into I1. KVL લગાડું છું, બીજું કઈ નથી કરતો. માઇનસ 2I2 ઇઝ ઇક્વલ ટુ 0. I2 કેટલા છે? 0. આ 0 થઈ ગયા. તો આના ઉપરથી I1 કેટલું મળી ગયું? 10/6 મળી ગયું. રેડી?
10/6 મળ્યું તો VTH કેટલું મળ્યું? 3i1. તો કેટલું થયું? 30/6. તો VTH કેટલું મળી ગયું? 5 વોલ્ટ મળી ગયું. આ આપણે મળી ગયું. તો આની થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી નાખું. બરાબર, થેવેનિન ની બનાવી. અહીંયા શું આવી ગયું? RTH આવશે. અહીં શું આવશે? VTH. VTH, RTH ને RL. RL તો હતું લોડ. સિમ્પલ. તો VTH આપણે કેટલું મળી ગયું? 5 વોલ્ટ મળી ગયું. હવે આપણે RTH જોતું છે. જે થેવેનિન માં આપણે દાખલા કર્યા એ જ રીતના કરું છું. બરાબર. ફોર RTH માટે જોતું છે તો શું કરવાનું? પાછી ફિગર કોપી કરી લઉં. આમાં તો ઓપન સર્કિટ હતું, આપણે આ કર્યું હતું. RTH એટલે શું હોય કે અહીંથી કેટલો રેઝિસ્ટન્સ છે એ આપણે ફાઇન્ડ કરવાનો છે. બધા ઇન્ડિપેન્ડન્ટ સોર્સ કેવા કરશું? ડિસ્કનેક્ટ. તો ઇન્ડિપેન્ડન્ટ સોર્સને શેના વડે રિપ્લેસ કર્યું? 10 વોલ્ટના સોર્સને શોર્ટ સર્કિટ તરીકે રિપ્લેસ કરશું. બરાબર. ઇન્ડિપેન્ડન્ટ સોર્સ કેવા રહી? એઝ ઇટ ઇઝ રહી. તો આની માટે RTH ની મેં તમને મેથડ શીખડાવેલી જ હતી. કાં તો અહીં વોલ્ટેજ સોર્સ મૂકી દઉં, કાં કરંટ સોર્સ મૂકી દઉં. બરાબર. તમારે જે મન પડે એ. તો સપોઝ હું અહીં શું મૂકી દઉં? ગમે એ તમારે જોતું હોય. અહીં સપોઝ હું કરંટ સોર્સ મૂકી દઉં 1 એમ્પિયર નો. ઓકે. તમારે આની અક્રોસ નો વોલ્ટેજ ફાઇન્ડ કરી લઉં V. તમને RTH કેટલું મળશે? V/I. તો V/1. તો RTH કેટલું મળ્યું? V મળી ગયું. તો એનો મતલબ મારે શું ફાઇન્ડ કરવાનું છે? વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો છે. તો હું આ બ્રાન્ચમાં KVL લગાડી દઉં પેલા. KVL. તો KVL થી શું થાય? વોલ્ટેજ V આપણે કરંટની ડાયરેક્શન સેમ છે. -I2 ઇન્ટુ Z22 કેટલું છે? 6 -3i1 ઇઝ ઇક્વલ ટુ 0. આ બન્યું. તો I2 કેટલું છે? 1 એમ્પિયર. બરાબર. કેમ કે 1 એમ્પિયર નો સોર્સ કનેક્ટ કર્યો 6. તો V ઇઝ ઇક્વલ ટુ 6 પ્લસ 3i1. આને ઇક્વેશન 1 કહી દઉં. હવે મારે I1 જોતું છે તો આ બ્રાન્ચમાં KVL લગાડ દઉં. બરાબર. આપણે કરંટની ડાયરેક્શન સેમ છે તો માઇનસ નિશાની આવશે. -I1 ઇન્ટુ 1 આવશે. -I1 ઇન્ટુ Z11 એટલે કેટલું છે? 5 -2i2. KVL લગાડી દીધો. I2 કેટલા છે? આપણે ખબર છે 1 એમ્પિયર છે. ફિગર પરથી દેખાય છે. કેમ કે 1 એમ્પિયર નો કરંટ સોર્સ કનેક્ટ કર્યો છે. તો આમાં કેટલું? -6i1 ઇઝ ઇક્વલ ટુ 2. I2 કેટલું છે? 1 એમ્પિયર. તો I1 કેટલું થઈ ગયું? -1/3 એમ્પિયર થઈ ગયું. આ ઇક્વેશન 2 છે. ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દઉં. ઇક્વેશન 2 ની કિંમત ઇક્વેશન 1 માં મૂકી દઉં. તો V કેટલું મળી જાય? 6 પ્લસ 3. I1 કેટલું છે? -1/3. તો V કેટલું થઈ ગયું? 5 વોલ્ટ થઈ ગયું. તો RTH પર કેટલું થઈ ગયું? 5 ઓહમ. કેમ? RTH ઇક્વલ ટુ V. તો RTH કેટલું થઈ ગયું? 5 ઓહમ થઈ ગયું. ક્લિયર? થેવેનિન વાપર્યું છે, બીજું કઈ મેં નવું નથી કર્યું. તો RTH કેટલું છે? 5 ઓહમ. તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર આપણે જોતું છે. જો શું જોતું છે? મેક્સિમમ પાવર ડિસિપેશન ઇન RL. તો મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય? RL ઇઝ ઇક્વલ ટુ RTH હોય. તો આ કેટલું હોય? 5 ઓહમ. અહીં લખી નાખું. મેક્સિમમ પાવર ટ્રાન્સફર વેન આપણે જોયું હતું થિયરમમાં RL ઇઝ ઇક્વલ ટુ શું થાય? RTH થાય. ક્યારે લોડ વેરી હોય ત્યારે આ કન્ડિશન છે. તો પાવર ડિસિપેશન કેટલો થાય RL માં? I² ઇન્ટુ RL. કરંટ કેટલો થાય? વોલ્ટેજ ડિવાઇડેડ બાય ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે? 5 + 5 સ્ક્વેર ઇન્ટુ RL કેટલો છે? 5. તો કેટલો થશે? 1/4 ઇન્ટુ 5. તો 5/4.
સિમ્પલ, સમજાઈ ગયો? કોઈ એની ડાઉટ્સ એક્ઝામ્પલમાં? કોઈને કોઈ ડાઉટ્સ કે રિપીટ કરવાનું કે બોલો? ડાઉટ નથી ને કોઈ? જો જીતેન્દ્ર, મેક્સિમમ પાવર ટ્રાન્સફર ઇન આરએલ કીધું છે, બરાબર? આ રકમ આપેલી છે અને નેટવર્ક આપેલ છે Z ઇઝ ઇક્વલ ટુ 5231. તો આમાં સ્ટેપ યાદ રાખવાના કે જો Z12 ને Z21 સરખા હોય રેસિપ્રોકલ તો સીધું ટી નેટવર્ક બનાવી નાખવાનું, તો કોઈ ઝંઝટ નહીં. હા, નો ડાઉટ તમે આ મેથડ થી પણ કરી શકો, પણ આ ફાસ્ટ મેથડ થશે. પણ જો Z12 અને Z21 અલગ છે તો આપણે Z પેરામીટરની સર્કિટ ડિરાઈવ કરવાની. આ કન્ડિશનમાં જો Z12 અને Z21 બંને કેવા છે? અલગ અલગ છે. Z12 કેટલું છે? 2 છે અને Z21 કેટલું છે? 3. તો આ નેટવર્ક રેસિપ્રોકલ નથી, તો આપણે શું કરવું પડે? Z પેરામીટરની સર્કિટ બનાવવી પડશે. તો આ સ્ટાન્ડર્ડ સર્કિટ હતી Z પેરામીટરની. આ તો પેલા એઝ ઇટ ઇઝ હતું, આ એટલો પોર્શન તે મેં એઝ ઇટ ઇઝ દોરી નાખ્યો પેલા. આ પણ એઝ ઇટ ઇઝ હતું, તે પણ મેં દોરી નાખ્યું જે હતું એ. તો વધ્યું શું? આ નેટવર્ક. તો આ નેટવર્કને મેં શું બતાવ્યું? Z પેરામીટરની સર્કિટ બનાવી નાખી આપણે જે આગલા લેક્ચરમાં જોઈ હતી. Z11 પ્લસ I2 ઇન્ટુ Z12 અને Z22 પ્લસ I1 ઇન્ટુ Z21. ઓકે, આના રિપ્લેસ કરી નાખી. હવે સિમ્પલ મારે શું જોતું છે કે મેક્સિમમ પાવર ટ્રાન્સફર ઇન આરએલ. તો હવે આપણે આ ટુ પોર્ટ નેટવર્ક ભૂલી ગયા. હવે આ સર્કિટ આપણે શું કરવાનું? થેવેનિન કરવાનું, થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ. તો આ થેવેનિન ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ અને આ સર્કિટ બની. તો હવે શું કરવાનું કે આપણે થેવેનિનમાં કેમ કરતા હતા કે આરએલ ડિસ્કનેક્ટ, એની અક્રોસનો વોલ્ટેજ ફાઇન્ડ કર્યો. એ કેટલો મળ્યો આપણે? 5 વોલ્ટ મળી ગયો, બરાબર? પછી આરટીએસ ફાઇન્ડ કર્યું, બરાબર? તો થેવેનિનમાં આપણે જે રીતના કરતા એ રીતના. એ કેટલું મળ્યું? 5 મળ્યું. બંનેને વેલ્યુ મૂકી દીધી. એ મેક્સિમમ પાવર ટ્રાન્સફર ક્યારે થાય? આરએલ ઇઝ ઇક્વલ ટુ આરટીએસ. એટલે આ પણ 5 ઓહમ થઈ ગયું. આ બંને સેમ થઈ ગયા. પછી આપણે પાવર ફાઇન્ડ કરી નાખ્યું. ઓકે, હા, ઈઝી રહેશે પણ ટાઈમ કન્ઝ્યુમિંગ છે જેવું. બાકી નો, તમે જે રીતના કરી શકો એ રીતના પણ બેટ ગુડ ઇનફ. હા, આ તમારે યાદ ન રાખવું હોય, આ તો સિમ્પલ રીતના. આ ડાયરેક્ટ શું, તો હવે જો આ જ એક્ઝામ્પલ હું ડાયરેક્ટ કરાવીશ તો ડાયરેક્ટ થઈ જશે. સપોઝ હવે આ જ એક્ઝામ્પલ લઈ લઉં, બરાબર? હું બંને રીતથી કરાવી દઉં. બરાબર, આ જ છે. હવે હું સપોઝ બદલી નાખું આને, અહીં 3 ને બદલે શું લઈ લઉં? 2 લઈ લઉં, બરાબર? પાવર ડિસિપેશન ઇન આરએલ. આ જોતું છે, પેલા જોઈ લીધું કે આ બંને કેવા છે? સેમ છે, રેસિપ્રોકલ નેટવર્ક છે. સીધું ટી નેટવર્ક વડે રિપ્લેસ કરી નાખો. આરએસ સીધું આને શેના વડે રિપ્લેસ કરી નાખ્યો? ટી નેટવર્ક વડે રિપ્લેસ કરી નાખશો. આ રિપ્લેસ થઈ ગયું. આ શું થઈ ગયું? આ તો હતું એ જ થયું. આરએલ વીએસ કેટલું? 10 વોલ્ટ. આ 1 ઓહમ. આ શું હતું? ઝેડ Z11 માઇનસ Z12 એટલે 5 માં 5 માઇનસ 2 કેટલા થઈ ગયા? 3. આ શું હતું? Z12, બરાબર? તે કેટલું છે? 2. અને આ કેટલું હતું? Z22 માઇનસ Z12 તો 6 માઇનસ 2, 4. બરાબર? આ તો ડાયરેક્ટ સર્કિટ બની ગઈ, સિમ્પલ થઈ ગયું સાવ. તમારું થેવેનિન તો ઈઝી પડી જાય. તમારે કોઈ પણ ડિપેન્ડન્ટ સોર્સ ને આનું થેવેનિન તમારે ફાઇન્ડ કરવું હોય. કેટલો સિમ્પલ દાખલો થઈ જાય જો આ શોર્ટકટ મેથડ છે. અહીંયા આરએલ છે, આરટીએચ અને વીટીએચ.
હવે સપોઝ તમે થેવેનિન માં ઓપન કરી દઉં આરએલ ને, આને અક્રોસનો તમારે વોલ્ટેજ ફાઇન્ડ કરવો છે. આ તો ઓપન સર્કિટ છે એટલે આને અક્રોસનો વોલ્ટેજ આવશે, સીધો વોલ્ટેજ ડિવિઝન લાગુ પડી જશે. તો વીટીએસ વોલ્ટેજ ડિવિઝન થી કેટલો આવશે? 2/2 પ્લસ 3 અને 1 4 આવશે ઇન્ટુ 10, એટલે કેટલા થઈ ગયા? 20/6. આરટીએસ પછી સિમ્પલી રીતના ફાઇન્ડ થઈ જશે અહીંથી જોતા કે સોર્સ પેલોથી કેવું શોર્ટ સર્કિટ થઈ જશે. તો 4 અને 2 પેરેલલમાં થશે અને આ 4 છે એ સિરીઝમાં થશે. આ કેટલા આવશે? 8/6 પ્લસ 4, 4/3 પ્લસ 1, 12 ને 4 16, 16 ના છેદમાં 3 ઓહમ. તો કેટલું આવ્યું? અને આ 20/6. આરએલ મેક્સિમમ પાવર માટે કેટલું છે? તો કે હવે તો ડાયરેક્ટ પાવર ટ્રાન્સફર આઈ સ્ક્વેર આર. આઈ કેટલું થાય? 20/6 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 16/3 સ્ક્વેર ઇન્ટુ આર 16/3. કેટલું થાય? 3 ઇન્ટુ 2 10, 10/32 સ્ક્વેર. ઓકે, આના પર જવાબ મળી જાય પાવર નો. સિમ્પલ સર્કિટ થઈ ગઈ. જો બંને ઇક્વેશન હોય તો કેટલું થઈ ગયું છે મિહિર? ઓકે, આ નો ડાઉટ આ રીતના પણ તમે સોલ્વ કરી શકો. આમાં થેવેનિન નું બધી આવશે, કરંટ સોર્સ નું આરટીએચ એ આ ફાઇન્ડ કરવામાં. એના કરતા ઈઝી મેથડ ટી નેટવર્ક યાદ રાખી દઉં, સિમ્પલ રીતના થઈ જાય. ટાઈમ સેવિંગ અપ્રોચ છે, તમે નો ડાઉટ આનાથી થઈ જશે, નો ઇશ્યુ. આ ટી નેટવર્ક વાળી મેથડ ટાઈમ સેવિંગ મેથડ છે. ચલો, ઝેડ પેરામીટરમાં કોઈને કઈ ડાઉટ? તો આપણે હવે આગળ વધીએ. આપણે કયું કરીએ? હવે વાય પેરામીટર કરીએ. ઝેડ પેરામીટર જોયા એવી જ રીતના શું થઈ જાય? વાય પેરામીટર કઈ રીતના હોય? આપણે મેટ્રિક્સ ફોર્મમાં જ યાદ રાખશું. એમાં I1 I2 થશે. વાય એટલે એડમિટન્સ છે, બરાબર? હવે આ V1 V2 કયા થયા? ઇન્ડિપેન્ડન્ટ થયા. અને I1 I2 કેવા થયા? ડિપેન્ડન્ટ થયા. ઓકે, તો સિમ્પલ રીતના શું છે? I1 શું થાય? V1 ઇન્ટુ Y11 પ્લસ V2 ઇન્ટુ Y12. અને I2 શું થાય? V1 ઇન્ટુ Y21 પ્લસ V2 ઇન્ટુ Y22. સિમ્પલ વાય પેરામીટર. આ ઇન્ડિપેન્ડન્ટ શું કરવા છે? કાલ મેં વાત કરી હતી એ પ્રમાણે સેમ વસ્તુ Y1 Y2 પેલામાં થશે. હવે હું ડાયરેક્ટ લખું, કાલ મેં ટાઈમ લીધો તો Y1 કેટલું થાય જોતું હોય તો I1/V1 કરી નાખું. આ ઇક્વેશન પરથી જ લઉં છું બંને. આ ઇક્વેશનમાં જોજો, I1/V1 ક્યારે? V2 0 હોય ત્યારે. V2 0 એટલે શું થયું? V2 ને મેં શોર્ટ કર્યો, બરાબર? એનું નામ હું આપું? શોર્ટ સર્કિટ. આ ઇનપુટ એડમિટન્સ. ઓકે, બીજું મેં V2 0 કર્યા તો બીજું મને શું મળશે? Y21 મળશે. I2/V1. તારું છે રિવર્સ ટ્રાન્સફર જેવી રીતના ઝેડ પેરામીટરમાં તો એવી જ રીતના. ત્રીજું શું છે? સર રિવર્સ ફોરવર્ડ આવશે ને, કેમ કે આપણે આગળની સાઈડ જાય છે. હવે શું છે? Y12 છે તો શું થશે? I1/V2 ક્યારે? V1 0 હોય ત્યારે. એ શું થશે? રિવર્સ ટ્રાન્સફર એડમિટન્સ થશે. જેવી રીતના ઝેડ માં કર્યું તો એ જ રીતના વાય માં, બરાબર? નો ચેન્જ. અને Y22 શું આવશે? I2/V2 ક્યારે? V1 0 હોય ત્યારે. તો આ શું થશે? શોર્ટ સર્કિટ આઉટપુટ એડમિટન્સ. રેડી?
હવે મને આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી છે જેવી રીતના આપણે ઝેડ પેરામીટર ને બનાવી એવી જ રીતના વાય પેરામીટર ને બનાવવાની છે. ઓકે, તો ડાયરેક્ટ હવે આપણે જે રીતના ડિટેલમાં લીધું હતું એ રીતના લઈ લેશું. હવે ડાયરેક્ટ આપણે લેશું ડાયરેક્ટ KCL જ છે. I1 ઇઝ ઇક્વલ ટુ I1 પ્લસ I2. આ ઇક્વેશન જો આને હું ડ્રો કરું સર્કિટ, તો I1 અહીં કેટલો કરંટ જાય I1, I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય V1 ઇન્ટુ Y11. એનો મતલબ કે આ શું થઈ ગયું Y11 થઈ ગયું પ્લસ V2 ઇન્ટુ Y12. આ કરંટ સોર્સ છે બરાબર. તો આ શું આવશે ડિપેન્ડન્ટ સોર્સ આવશે. એની વેલ્યુ કેટલી આવશે V2 ઇન્ટુ Y12. સેમ રેટના આઉટપુટ સાઈડ I2 આ છે V1 બરાબર, આ છે V2. આ ટુ પોર્ટ નેટવર્ક થઈ ગયું. આ બંને છે ઇનપુટ પોર્ટ 1 અને 1 ડેશ. આ છે આઉટપુટ પોર્ટ 2 અને 2 ડેશ. અને વેલ્યુ કેટલી આવશે V1 ઇન્ટુ Y21. રેડી, આ એની ઇક્વિવેલન્ટ સર્કિટ થઈ ગઈ. હવે જેમ કેમ ઝેડ નેટવર્કમાં ટી નેટવર્ક હતું, વાય પેરામીટર હોય તો એમાં શું આવશે પાઈ નેટવર્ક ઈઝી પડશે. પાઈ નેટવર્ક નો ફટાફટ આપણે જોઈ લે બરાબર. તો પાઈ નેટવર્ક હું પેલા ડ્રો કરી નાખું. આ બધી શોર્ટકટ છે બરાબર. ટી નેટવર્ક પાઈ નેટવર્ક એ તમને અત્યારે નહીં યુઝફુલ લાગે, એક્ઝામમાં યુઝફુલ લાગશે. જ્યારે ટાઈમ કન્સ્ટ્રેન હશે ત્યારે આ બધી કામ લાગશે. YA, YB અને YC પાઈ નેટવર્ક છે. હવે વાય પેરામીટરમાં ઇન્ડિપેન્ડન્ટ સોર્સ શું છે વોલ્ટેજ છે. તો અહીંયા વોલ્ટેજ આપી દઉં. ફટાફટ હું ડિરાઈવ કરી નાખું છું. હવે બંનેમાં શું આપી દીધું વોલ્ટેજ આપી દીધા. પોર્ટ નંબર 1 1 ડેશ, 2 2 ડેશ. અહીં વોલ્ટેજ આપી દીધા V1 અને V2. કરંટ છે I1 અને I2. ઓકે, તો અમારે KCL નોડ 1 આને સપોઝ કહી દો. આ વોલ્ટેજ કેટલા છે V1, આ વોલ્ટેજ કેટલા છે V2. તો KCL એટ V1 બરાબર. V1 માં KCL લગાડતો શું થાય V1 ઇન્ટુ YA બરાબર. એડમિટન્સ છે એટલે મલ્ટિપ્લિકેશન માં આવશે. કેમ કે આ V1 બાય ZA આવી રીતના લઈએ ને આપણે નોડલમાં. 1 બાય Z એટલે શું છે Y છે, એટલે હું ડાયરેક્ટ હવે Y લખીશ. એટલે ખાસ ધ્યાન રાખવું એ. તો V1 ઇન્ટુ YA છે આઉટગોઈંગ કરંટ, અને બીજો આઉટગોઈંગ કરંટ કયો છે V1 માઇનસ V2 ઇન્ટુ YB. અને ઇનકમિંગ કરંટ કેટલો છે I1. ઓકે, તો I1 શું થાય V1 ઇન્ટુ Y1 YA પ્લસ YB માઇનસ V2 ઇન્ટુ YB. આ ઇક્વેશન 1 કહી દઉં. એવી જ રીતના KCL એટ V2 માં ફાઇન્ડ કરું. તો I2 ઇનકમિંગ છે, તો V2 ઇન્ટુ YC પ્લસ V2 માઇનસ V1 ઇન્ટુ YB થાય. તો I2 કેટલા થાય માઇનસ V1 ઇન્ટુ YB પ્લસ V2 ઇન્ટુ YB પ્લસ YC થાય. હવે આ બંનેને કમ્પેર કરી નાખો જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે આની સાથે. તો Y11 કેટલું થયું YA પ્લસ YB થયું.
y12 કેટલું થયું? -yb થયું. કમ્પેર જ કરું છું. ઓકે, y21 કેટલું થયું? એ પણ -yb થયું. અને y22 કેટલું થયું? yb પ્લસ yc. આ રીતના થયું. ઓકે, તો આના ઉપરથી મને yb અને yc શું મળશે? એ મળશે y11 પ્લસ y12. પછી yb શું મળશે? -y12 મળશે. અને yc શું મળશે? y22 પ્લસ y21. ઓકે, સિમ્પલ હતું ડેરિવેશન. તમારે યાદ શું રાખવાનું? આ ના યાદ રહી તો બીજી મેથડ થી કરી નાખો. એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો પાઈ નેટવર્ક હોય ત્યારે શું થાય? આ વેલ્યુ y11 y22 y12 નો સમ થાય. ઓકે, ઝેડ નેટવર્કમાં શું હતું? z11 માઇનસ z12. પછી ઝેડબી કેટલું હતું? z21. અને ઝેડસી કેટલું હતું? z22 માઇનસ z21. પાઈ નેટવર્કમાં શું થાય? y11 પ્લસ y12. yc કેટલું થાય? y22 પ્લસ y21. અને yb કેટલું થાય? માઇનસ y21. એટલું વસ્તુ યાદ રાખવાની. સેમ રીતના લેટાઇસ નેટવર્ક આપણે જોયું હતું. આ લેટાઇસ નેટવર્ક જોયું તો એમાં હતું z11 માઇનસ z12 ને z11 પ્લસ z12. ઓકે, તો હવે વાય નેટવર્કમાં હું ડિરાઈવ નથી કરતો. હું લખી જ નાખું છું ડાયરેક્ટ. બરાબર. ફોર લેટાઇસ નેટવર્ક એમાં પછી એમ જ આવશે ઝેડ નેટવર્ક ની જેમ. વાય બી શું આવશે? y11 પ્લસ y12. અને y એ શું આવશે? y11 માઇનસ y12. ઓકે, આમાં શું હતું? લેટાઇસ નેટવર્કમાં ઝેડ એ કેટલું હતું? z11 માઇનસ z12. આમાં પણ y11 માઇનસ y22. 12. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે પેરેલલ કનેક્શન ઓફ વાય નેટવર્ક. એકચ્યુઅલી ઝેડ નેટવર્કમાં ભૂલાઈ ગયું સિરીઝ વાળું. સિરીઝ કનેક્શન ઓફ ઝેડ નેટવર્ક. હવે હાલશે. આ સમજાઈ ગયું એટલે ઈ પણ સમજાય જ જશે. સપોઝ આ નેટવર્ક છે. એક નેટવર્ક છે, બીજું નેટવર્ક છે. બરાબર. એક નેટવર્ક નો પેરામીટર છે y11 ડેશ, y12 ડેશ, y21 ડેશ અને y22 ડેશ. આ છે. અને y11 ડબલ ડેશ, y12 ડબલ ડેશ, y21 ડબલ ડેશ અને y22 ડબલ ડેશ. આ છે. હવે આના પોર્ટ બહાર કાઢી નાખું. બરાબર. આ બે નેટવર્ક થઈ ગયા. હવે આ બંને પોર્ટ ને હું શું કઈ રીતના કનેક્ટ કરું છું? પેરેલલ માં કનેક્ટ કરું છું. બરાબર. પેરેલલ માં કનેક્ટ કરો એટલે શું થાય? તો આ બંને પેલા કનેક્ટ કરી નાખું. બરાબર. ઓકે, પછી આ બંનેને કનેક્ટ કરી નાખું. પોર્ટ કાઢી નાખું. એક પોર્ટ આમાંથી નીકળશે. ઓકે, અને બીજો પોર્ટ કેમાં નીકળશે? એમાંથી નીકળશે. બંને પોર્ટને કઈ રીતના કનેક્ટ કર્યા અમે? પેરેલલ માં કનેક્ટ કરી નાખ્યા. ઓકે, સિમ્પલ. તો પેલા નેટવર્ક નો છે y11 ડેશ, એનો કરંટ છે અંદરનો i1 ડેશ, i2 ડેશ, આ વોલ્ટેજ છે v1 ડેશ, આનો છે v2 ડેશ. બીજું નેટવર્ક છે એનો કરંટ છે i1 ડબલ ડેશ,
આનો કરંટ છે I2 ડબલ ડેશ, અને વોલ્ટેજ છે V1 ડબલ ડેશ, અને વોલ્ટેજ છે V2 ડબલ ડેશ. પણ દેખીતી રીતના જ છે, બરાબર, પેરેલલમાં છે. આ ટોટલ નેટવર્ક છે V1, આ છે વોલ્ટેજ V2. કરંટ જાય છે I1 અને કરંટ બીજો જાય છે I2. રેડી? હમ નાવ દેખીતી રીતના જ છે ફિગરમાં. V1 બધા પેરેલલમાં છે એટલે V1 ડેશ અને V2 સેમ થશે, અને V2 ડેશ અને V2 ડબલ ડેશ સેમ થશે. બરાબર. કરંટ કરંટના ડિવિઝન થશે. કરંટ શું થશે? I1 ટોટલ કેટલો કરંટ થશે? I1 ડેશ પ્લસ I1 ડબલ ડેશ થશે. અને કરંટ I2 છે કેટલા થશે? I2 ડેશ પ્લસ I2 ડબલ ડેશ. આ રીતના થશે. તો હવે વાય પેરામીટર કઈ રીતના આવશે? I1 I2 Y11 Y12 Y21 અને Y22 છે. વોલ્ટેજ કેટલા છે? V1 અને V2. આ રીતના વાય પેરામીટર આવે. ઓકે, સિમ્પલ. તો હવે હું બધાના અલગ અલગ લઈ લઉં છું. ઓકે, જો પેલા નેટવર્કના પેરામીટર છે, હું ડેશ વાળા છે, હું ડેશ વાળા લઈ લઉં બધા. બીજા નેટવર્કના ડબલ ડેશ વાળા છે, બધા ડબલ ડેશ વાળા લઈ લઉં. બરાબર. ઇન્ડિવિજ્યુઅલ નેટવર્કમાં થઈ ગયા. પણ આપણે જોજો V1, આ બંને તો સરખા જ છે. V1 તાનું V1 લખી નાખું, આને શું લખી નાખું? V2 લખી નાખું. અહીંયા તો શું રહેશે? V1 V2 રહેશે, કેમ કે એ તો સેમ જ છે. અહીંયા પણ એમ જ લખી નાખું. શું લખી નાખું? V1 અને V2 લખી નાખું. હવે આનું સમ કરી નાખું. આ ઇક્વેશન પરથી લઉં, બરાબર, મેટ્રિક્સ ફોર્મમાં લઉં કે I1 I2 કેટલા થાય? I1 ડેશ I2 ડેશ પ્લસ I1 ડબલ ડેશ I2 ડબલ ડેશ. આ રીતના થાય. I1 ડબલ ડેશ નો આ મૂકી દો આખું. મને કોપી કરીને જ મૂકી દઉં. ટેકનોલોજી છે તેનો ઉપયોગ કરીએ. બરાબર. આ મળી ગયું. અને ડબલ ડેશ વાળું શું છે? ડબલ ડેશ વાળું. ઓકે, કઈ નથી કર્યું, ખાલી સમ કર્યો છે. આ બંનેમાંથી કોમન શું કાઢી નાખું? V1 V2 ને કોમન કાઢી નાખું. બરાબર. V1 V2 ને કોમન કાઢી નાખું. V1 V2 ને મેં કેટલા કરી નાખ્યા? કોમન કાઢી નાખ્યા. ના, આ બાજુ શું છે? I1 I2 છે. I1 I2. અહીં તો જનરલ ફોર્મ્યુલા શું હતો? Y11 Y12 Y21 અને Y22, અને V1 અને V2. તો જો આ કમ્પેર કરો, આ વાય ફોર્મ્યુલા છે, આ બંનેનું શું છે? નેટવર્કનું એડિશન થઈ ગયું. આ ઇક્વેશન આને ઇક્વિવેલન્ટ ટુ શું થઈ ગયું? બંને વાય પેરામીટરનું એડિશન થઈ ગયું. ઓકે, તેનો મતલબ હું શું લખી નાખું બ્રીફમાં? આનું બ્રીફમાં લખી નાખું. બ્રીફમાં કઈ રીતના લખી નાખ શકું
નાના ઇઝ ઇક્વલ ટુ નેટવર્ક છે, બરાબર. આના ઇઝ ઇક્વલ ટુ શું થાય? બંનેના વાય બસના નેટવર્કનો પેલો સમ થશે, બરાબર. રેડી? સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? બંને વાય પેરામીટર ને પેરેલલ કર્યા તો બંને વાય નેટવર્ક પેરેલલ માં હોય તો એના વાય પેરામીટર નું શું થઈ જાય? એડિશન થઈ જાય. સિમ્પલ. સેમ વસ્તુ ઝેડ પેરામીટર માં થાય. જો બંને ઝેડ પેરામીટર સિરીઝમાં હોય તો કેવા થઈ જાય? સરખા થઈ જાય, એડિશન થઈ જાય. ઓકે ને? કોઈ ડાઉટ નથી ને? હા, ડેરિવેશન છે. બાકી સિમ્પલ વસ્તુ છે કે બંને વાય પેરામીટર પેરેલલ માં હોય તો એનું એડિશન થઈ જાય. બીજું સિમ્પલ વસ્તુ. હવે દાખલો જોઈ લે. ફાઇન્ડ equivalent admittance with respect to A and B. એક નેટવર્ક છે, એના પેરામીટર શું છે? y11, y12, y21 અને y22 આ પેરામીટર છે. કનેક્શન છે. અહીં રેઝિસ્ટન્સ એક કનેક્ટેડ છે, R. અહીંયા પોઈન્ટ છે A, અહીંયા પોઈન્ટ છે A અને આ પોઈન્ટ છે B. ઓકે. આ આપેલ છે કે આમાં ફાઇન્ડ ઇક્વિવેલન્ટ એડમિટન્સ ફાઇન્ડ કરવાનું છે. તો કેટલું થાય? તો આપણે ખબર છે ઇક્વિવેલન્ટ એડમિટન્સ શું થાય વાય પેરામીટરમાં. એટલે y11 થાય. y11 કેટલું થાય? I1/V1. ક્યારે? V2 0 છે. આગલા પેલામાં જોયું હતું, બરાબર. તો એનો મતલબ કે પેલા V2 ને શું કરી નાખીએ આપણે? શોર્ટ કરી નાખીએ. તો અહીંથી V2 ને શું કરી નાખ્યું? શોર્ટ કરી નાખ્યું. અહીંયા પોઈન્ટ આપી દઉં C, આપી દઉં અહીંયા પોઈન્ટ આપી દઉં D. આ ઇનપુટ પોર્ટ છે, આનો વોલ્ટેજ છે. CD શું હાલો 1 ડેશ જ આપી દઉં, કન્ફ્યુઝ ન થાય. આ નામ આપી દઉં 1. અહીં શું આપી દઉં? 1 ડેશ આપી દઉં. આનો વોલ્ટેજ છે V1. કરંટ છે અંદર કેટલો જાય છે? I1. નેટવર્ક ને જોવાનું, બહાર નહીં જોવાનું. ઓકે. તો આપણે y11 જોતું I1/V1 છે. તો I1/V1 કેટલું થાય? V2 0 હોય ત્યારે y11 થાય. સિમ્પલ. રેડી? તેનો મતલબ શું થઈ ગયું? સિમ્પલ એવો દાખલો છે. આપણે V2 શોર્ટ કરી નાખ્યું તો આ આખું શેના વડે રિપ્લેસ થઈ ગયું? બરાબર. આખું શેના વડે રિપ્લેસ થઈ ગયું? y11 વડે રિપ્લેસ થઈ ગયું. ઓકે. કેમ? કેમ કે શોર્ટ સર્કિટ ઓલરેડી હતું. રેડી? તો એ બી ની આપણે ઇક્વિવેલન્ટ એડમિટન્સ ફાઇન્ડ કરવાનું છે આમાં. વાય ઇક્વિવેલન્ટ તો દેખીતી રીતના છે, બે પેરેલલમાં છે. તો એડમિટન્સ નો શું થાય? સરવાળો થાય. તો શું થાય? આ R નો એડમિટન્સ શું થાય? આ બ્રાન્ચ નો 1/R થાય. અને આનું શું થાય? y11. પૂરો દાખલો. સિમ્પલ હતું.
તમે આ મેથડ પર યુઝ કરી શકો અને આને ઇક્વિવેલન્ટ સર્કિટ દોરીને પણ તમે યુઝ કરી શકો, બંને સેમ જ થાય. Y21 આવશે નહીં. આમાં ફાઇન્ડ શું કીધું? ઇક્વિવેલન્ટ એડમિટન્સ. એનો મતલબ શું? આપણે જો V2 શોર્ટ કર્યું, ઇક્વિવેલન્ટ એટલે ઇનપુટ સાઈડ થી આપણે જોવાનું. Y21 શું થાય ખબર છે? કે એ V2 શોર્ટ કરે ત્યારે શું થાય? I1 by V2 થાય. I1 સોરી I1 is equal I2 is equal to V2 into Y21 plus V1 into Y21 plus V2 into Y22. તો જો આપણે V2 શોર્ટ કરીએ તો Y21 કેટલું થાય? I2 by V1 થાય. ફાઇન્ડ કરી શકીએ, પણ આ એક્ઝામ્પલમાં એની નીડ શું છે? આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઇક્વિવેલન્ટ એડમિટન્સ. તો આપણે શું શેની નીડ છે? આપણે કેમ ઇનપુટ ઇમ્પિડન્સ છે Z11, એવી જ રીતના ઇનપુટ એડમિટન્સ શું છે? Y1 છે. જો કોઈ પણ નેટવર્ક છે, આની ગમે નેટવર્ક, ટુ પોર્ટ નહીં, ગમે તે નેટવર્ક છે, બરાબર. અને આપણે V1 ને I1, આ V1 બાય I1 કરીએ, એ જ આનો ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ થયો, બરાબર. બરાબર, V1 બાય I1 શું છે? એ જ Z11 છે. કઈ કન્ડિશનમાં? I2 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ઓપન સર્કિટ છે. એટલે આપણે સિંગલ પોર્ટ નેટવર્ક છે તો ઓલરેડી ઓપન સર્કિટ જ હોય, બરાબર. આને ઓપન સર્કિટ ધારો એટલે આ સિંગલ પોર્ટ નેટવર્ક થયું. રેડી? તો સેમ રીતના એડમિટન્સ શું થશે? ઇક્વિવેલન્ટ એડમિટન્સ એ I1 બાય V1 થશે, બરાબર. જે રીતના કેમ ઇનપુટ ઇમ્પિડન્સ હતો, એવી જ રીતના ઇનપુટ એડમિટન્સ થઈ ગયું. પણ એ ક્યારે આવશે? કેમ કે શોર્ટ સર્કિટ, બાકી તો KCL વાયોલેટ થઈ જાય. રેડી? હમ હવે ફાઇન્ડ Z પેરામીટર ઓફ ફિગર. ને બીજો એક્ઝામ્પલ, બે એક્ઝામ્પલ લઈ લો. ફાઇન્ડ Y પેરામીટર ઓફ ફિગર. બંને એક્ઝામ્પલ લીધા, ફિગર દોરી નાખું. સિમ્પલ એવો એક છે. હમ આ નેટવર્ક છે, આના Z પેરામીટર ફાઇન્ડ કરવાના છે. તો બંને અલગ અલગ એક્ઝામ્પલ છે, આપણે વન બાય વન લઈશું. તો પહેલા કેસમાં Z પેરામીટરમાં ઇન્ડિપેન્ડન્ટ સોર્સ પેરામીટર શું હોય? V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? I1 ઇન્ટુ Z11 પ્લસ I2 ઇન્ટુ Z12. ઓકે. તો મારે Z11 ફાઇન્ડ કરવો છે, તો Z11 શું આવશે? V1 બાય I1. ક્યારે? I2 0 ઓપન હોય ત્યારે, એટલે સેકન્ડરી ઓપન, ત્યારે Z11 કેટલું છે? તો સપોઝ હવે આમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ શું છે? કરંટ સોર્સ છે. અહીં કરંટ સોર્સ એપ્લાય કરું, સપોઝ એની વેલ્યુ I1 રાખું, અને અહીંયા વોલ્ટેજ છે V1. તો આના પરથી મળી જશે Z11 V1 બાય I1. બટ આમાં જો આ કરંટ I1 ફ્લો થવો જોઈએ, બટ અહીં તો ઓપન છે, તો અહીં કરંટ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. એનો મતલબ શું થયું? KCL વાયોલેટ થઈ ગયો, બરાબર. એટલે આમાં શું આવશે? Z પેરામીટર ડઝ નોટ એક્ઝિસ્ટ. ઓકે.
સેમ રીતના આમાં I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય V1 ઇન્ટુ Y11 પ્લસ V2 ઇન્ટુ Y12 થશે. તમારે Y11 જોતો તો શું થાય I1 બાય V1 જ્યારે V2 શોર્ટ હોય ત્યારે, તો એનો મતલબ પેલા V2 ને શોર્ટ કરી નાખું. V2 ને મેં શોર્ટ કરી નાખ્યા, બરાબર. V2 ને શોર્ટ કર્યા પછી અહીં અપ્લાય શું કરું, અમે ઇન્ડિપેન્ડન્ટ સોર્સ વોલ્ટેજ સોર્સ છે, સપોઝ V1 અપ્લાય કરું I1, તો I1 બાય V1 મળી જાય. બટ આ જો આ તો શોર્ટ સર્કિટ થઈ ગયું, બરાબર. તો આનો મતલબ આમાં શું થયું, KVL વાયોલેટ થયો. I1 I2 ડિપેન્ડન્ટ છે કયા પેરામીટરમાં, તો શું થયું Y પેરામીટર નહીં ઇન્ડિપેન્ડન્ટ છે. આપણે નાખ્યા છે બહારથી. Z પેરામીટર નું શું થાય V1 V2 અને Z પેરામીટર અને I1 I2. તમે કાલે તમને સમજાવ્યું તો ખબર છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, આનો ગ્રાફ દોરો. ના નથી, કઈ રીતના ડિપેન્ડન્ટ છે જો સમજ. આ એક્સ એક્સિસ વાય એક્સિસ, આ ગ્રાફમાં એક્સ એક્સિસ માં તમે ગમે તે ચેન્જ કરી શકો, એના પ્રમાણે વાય એક્સિસ ચેન્જ થાય. એનો મતલબ એક્સ શું ગમે તે કરી શકો, એટલે આ કેવા છે ઇન્ડિપેન્ડન્ટ થયા. વાય કેવો થયો ડિપેન્ડન્ટ થયો. રેડી. હવે સેમ વસ્તુ આમાં y ઇઝ ઇક્વલ ટુ mx છે, તો આ કયો થયો ઇન્ડિપેન્ડન્ટ થયો કરંટ, અને વોલ્ટેજ કેટલા થયા ડિપેન્ડન્ટ થયા. એનો મતલબ કે હું I1 I2 ની ગમે તે વેલ્યુ લઈ શકું. રેડી, સમજાણું. I1 I2 ની ગમે તે વેલ્યુ લઈ શકો, એટલે I1 I2 મેં સપોઝ એટલે મેં I1 લીધી, હું 1 લઈ શકું, 2 લઈ શકું, 3 લઈ શકું, મારી મરજી. કેમ? કેમ કે I1 કેવો છે ઇન્ડિપેન્ડન્ટ છે. V1 છે એ I1 પ્રમાણે બદલાય છે, સમજો. એટલે મેં કરંટ સોર્સ લીધું. કેમ કે I1 કેવો છે ઇન્ડિપેન્ડન્ટ Z પેરામીટરમાં, અને V1 કેવો છે ડિપેન્ડન્ટ છે. Y પેરામીટરમાં શું છે I1 છે એ ડિપેન્ડન્ટ છે, V1 કેવો છે ઇન્ડિપેન્ડન્ટ. એનો મતલબ કે હું V1 ની ગમે તે વેલ્યુ લઈ શકું. રેડી. હવે છે રિલેશન બિટવીન Y અને Z પેરામીટર. બે પેરામીટર આપણે પટી ગયા, Y પેરામીટર અને Z પેરામીટર. તો બંનેના હું પેલા ફોર્મ્યુલા લખી નાખું. શું થાય V1 V2 Z11 Z12 Z21 અને Z22. બીજા બધાને સમજાય છે ને, મિહિર સિવાય બીજા બધા કોઈ જવાબ નથી દેતા એટલે. ઓકે, ગમે તો પૂછી લેવાનું. હું સ્પીડ શું કરવા કરું છું, કેમ કે તમારે બીજા બધા સબ્જેક્ટ પણ કવર કરવાના છે. જો હું એક એક વસ્તુ ડિટેલમાં સમજાવતો જઈશ મને તો ફાયદો જ છે, પણ તમારું નુકસાન છે, બરાબર. આ બંને ઇક્વેશન થઈ ગયા. હવે આનો હું લઉં છું ઇનવર્સ. આનો આ ઇનવર્સ લઉં તો આ રીતના લખી શકું I1 I2 Z11 Z12 Z21 Z22 આનો ઇનવર્સ, બરાબર. ઇનવર્સ શું લખી નાખું V1 V2 આ રીતના લખી શકું.
બરાબર, આના ઉપરથી તો કમ્પેર કરી લઉં આ ઇક્વેશન ને આ ઇક્વેશન ને, આ ઇક્વેશન અને આ ઇક્વેશન ને, તો y પેરામીટર શું થઈ ગયું, z પેરામીટર નો ઇન્વર્સ થઈ ગયો. એનો મતલબ શું થયું, y11 y12 આને ઇન્વર્સ થઈ ગયો. એક કોમન મિસ્ટેક બધા કરે છે, બરાબર, કે y11 ઇઝ ઇક્વલ ટુ 1 બાય z11, પછી y12 ઇઝ ઇક્વલ ટુ 1 બાય z12, પણ આ રોંગ છે. ઓકે, આખા આ રોંગ છે, આમ નહીં થાય. થશે કેવું, આવી રીતના થશે કે આખી મેટ્રિક્સ નો ઇન્વર્સ થશે. બરાબર, એટલે આ કોમન મિસ્ટેક છે. આ કોમન મિસ્ટેક ના શું કરતા, મેટ્રિક્સ નો ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ થાય, પેલા 1 બાય મેગ્નીટ્યુડ, મેગ્નીટ્યુડ કેટલું થાય મેટ્રિક્સ નું, z11 z22 માઇનસ z12 ઇન્ટુ z21 થાય. આ રીતના મેગ્નીટ્યુડ થઈ ગયું. 2 બાય 2 મેટ્રિક્સ નું ઇન્વર્સ શું થાય, આની અદલા બદલી z22 અને z11 ની, અને આની નિશાની ચેન્જ. બરાબર, તો સપોઝ આને z એ કહી દઉં મેગ્નીટ્યુડ ને, આને z એ કહી દઉં, z11 z22 માઇનસ z12 z21. તો હવે હું કમ્પેર કરું, y11 શું થાય, z22 બાય za, આ રીતના થશે. y12 શું થશે, માઇનસ z12 બાય za. y21 શું થશે, માઇનસ z21 બાય za. અને y22 શું આવશે, z11 બાય za. ક્લિયર. ડાયરેક્ટ નહીં થાય, y1 બરાબર 1 બાય z11 નહીં આવશે, એની વેલ્યુ કઈ આવી, z22 બાય za આવી. સેમ રીતના ઇન્વર્સ તમે z11 અને y11 નું કરી શકો. ઓકે, चलो फटाफट क्वेश्चन कर नाखिए. આનું ક્યાં યુઝ થાય, આપણે ઈ પ્રમાણે કરી નાખીએ. જો ફટાફટ, સપોઝ નેટવર્ક છે, બે સેમ નેટવર્ક છે, એક સેમ નેટવર્ક છે. બરાબર. હમ y11 y12 y21 અને y22 આ નેટવર્ક છે, સેમ નેટવર્ક છે. ઓકે, એ કઈ રીતના કનેક્ટેડ છે, આવી રીતના બંને શોર્ટ છે, અહીંયા છે ઓપન. અહીંયા સપોઝ હું વોલ્ટેજ સોર્સ એક નાખી દઉં છું, પોઈન્ટ છે એ બી. તો ક્વેશ્ચન શું છે, ફાઇન્ડ ઇક્વિવેલન્ટ impedance with respect to A and B. Ready? તો દેખીતી રીતે છે. જો હમ જો આપણે 1 બાય 1 નેટવર્ક લઉં એટલે તમને ઈઝી પડશે. જો આમાં સિમ્પલ એવો દાખલો છે, તો ખાલી એવું છે જ એવું લોજિક જરૂર છે. આ સર્કિટ છે, સપોઝ આ સાઈડની સર્કિટને કન્સિડર હમણાં નથી કરતો, બરાબર, આ રીતની છે. તો ઇક્વિવેલન્ટ એડમિટન્સ શું થશે, y22 થશે, v1 શોર્ટ છે, v2 બાય i2, સોરી i2 બાય v2,
V1 શોર્ટ સર્કિટ છે, બરાબર. અને તો Y22 ઇક્વિવેલન્ટ આવી ગયું. રેડી? તો એનું Z22 હું લઉં? તો સપોઝ એને Y22 જ રાખો, હમણાં કન્ફ્યુઝ થાય છે, બરાબર. આ Y22 છે. ઓકે, હવે બીજી સાઈડની કન્સિડર લઈ લઉં સર્કિટને. બીજી સાઈડની સર્કિટ શું હતી? આ છે. તો બીજી સાઈડની કન્સિડર કરી લઉં સર્કિટ. આ બાજુને ભૂલી જાવ હમણાં. તો વાય પેરામીટર છે, તો મારે આનું શું જોતું પડે? Z11 જોતું પડીએ, તો જ તમને ખબર પડશે એડમિટન્સ. તો Z11 ઇનપુટ. તો આપણે તો વાય પેરામીટર છે, તો Z11 આપણે હવે હમણાં જે ટ્રાન્સફોર્મેશન કર્યું આ વાય પેરામીટર નું ઝેડ પેરામીટરમાં, એવી જ રીતના ઝેડ પેરામીટર નું વાય પેરામીટરમાં થશે. તે શું આવશે? Y22 બાય YA થશે. જેવી રીતના ઝેડ આ થયું તું એમ જ, બરાબર. તો એ મને મળી ગયું Z11, બરાબર. હવે હું આ કન્સિડર કરું આ બંનેને ભેગી. આ એ બી છે. આ બાજુ શું હતું? Y11 હતું. આ બાજુ શું થઈ ગયું? Z11 થઈ ગયું. તો ઇક્વિવેલન્ટ એડમિટન્સ શું થશે? ઇક્વિવેલન્ટ શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ઇમ્પિડન્સ. તો બંને પેરેલલમાં આવશે. તો ઇક્વિવેલન્ટ ઇમ્પિડન્સ શું આવશે? બંને પેરેલલમાં આવશે. આનો એક ઇમ્પિડન્સ કેટલો થશે? 1/Y11 પેરેલલ વિથ Z11. સિમ્પલ. સોરી, 1/Y22 પેરેલલ આ Y22 છે ને. ઓકે, સિમ્પલ. એમાં Y એ શું છે? હમણાં આપણે જોઈએ પ્રમાણે આ Z એ કેમ છે? એવી રીતના Y એ Y11 Y22 માઇનસ Y12 ઇન્ટુ Y21. સિમ્પલ. દાખલો પૂરો. કઈ હતું દાખલામાં? જે આમાં ઇમ્પિડન્સ કીધું છે એ બી ની રિસ્પેક્ટમાં, તો મેં અલગ અલગ સર્કિટ નું જોઈ લીધું. હવે મેં ખાલી સમજાવવા માટે કર્યું. તમે જો આ પેલી સર્કિટ જો, આ શોર્ટ સર્કિટ વાળી છે, V10 વાળી કન્ડિશન છે, તો આનો ઇક્વિવેલન્ટ એડમિટન્સ શું થાય? Y22 થાય, જે ઓલરેડી આપેલું જ છે. તે Y22 થઈ ગયું આ સાઈડ નું. આ એક એટલી સાઈડ આપણે પતી ગઈ, મળી ગઈ. હવે આ સાઈડ નું મારે જોતું છે. તે છે એમાં શું છે? I2 ઓપન છે. તો આ I2 ઓપન એટલે મારે કઈ થઈ? ઝેડ પેરામીટર વાળી સર્કિટ થઈ, બરાબર. આમાં વાય પેરામીટર વાળીમાં તો શું થાય? વી વાળી 0 થાય. તેનો મતલબ શું થયું? આ V1/I1 એટલે મારે આ Z11 જોતું છે અહીંયા. Z11 જોતું આમાં, તો જ મને મળે ને ઇમ્પિડન્સ Z11. I2 ઓપન, બરાબર. આનો શું શું? Z11 V1/I1 ક્યારે? I2 ઓપન. તમારે Z11 જોતું, પણ મારી પાસે પેરામીટર તો કયા છે? વાય પેરામીટર છે. તેનો મતલબ મારે ટ્રાન્સફોર્મેશન કરવું પડે. તો Z11 શું થાય? Y22/YA. મળી ગયું. તો Z11 મળી ગયું. આ બંને પેરેલલ થઈ ગયા. સિમ્પલ. ચાલો હવે એચ પેરામીટર સર્કિટ સુધી પતાવી નાખીએ, પછી આપણે આજનું સેશન એન્ડ કરી લઈએ. બરાબર. પછી એબીસીડી પેરામીટર છે, પછી થોડા આગળ આપણે દાખલા જોઈ લેશું. તો મને તો આજે જ ચેપ્ટર પતાવવાની ઈચ્છા છે. જો તમે સેચ્યુરેટ ના થયા હોય તો ખેંચી લઈએ કે હાફ ઓવર હજી.
તો એક કામ કરો ને, તમે પછી સેચ્યુરેટ થઈ ગયા છો, કાલ સવારના આપણે ખેંચી લેશું એચ પેરામીટર. જેમ ઓલામાં હતું એમાં પણ આ રીતના મેટ્રિક્સ ફોર્મમાં જ યાદ રાખવાનું. આમાં પેરામીટર શું બદલશે? V1 અને I2 બદલશે. V1 અને I2 છે. રેડી? અહીંયાથી H પેરામીટર સેમ આવશે. H11, H12, H21 અને H22. તો અહીંયા શું આવશે? I1 અને V2 ઊંધા થઈ જશે. આ મેન છે ને, આ વસ્તુ યાદ રાખવાની, આ બે વસ્તુ. આના ઉપરથી ઇક્વેશન બની જાય. V1 is equal to H11 I1 plus H12 I2 અને I2 is equal to H21 I1 plus H22 V2. આ રીતના થશે. બરાબર. હવે જો જો આમાં એક કન્ફ્યુઝ થાય, તમે ધ્યાન રાખજો. મારે H11 જોતું છે. H11 શું મળશે? આ બે ઇક્વેશન પરથી જોજો. આ બે ઇક્વેશન પરથી H11 મને શું મળશે? V1 by I1 એટ ક્યારે? આ V2 આવે ને, કેમ નથી કહેતા મને? હા, V1 by I1 એટ V2 is equal to 0 આવે. પછી H12 કેટલો આવે? H12 બોલો. V1 by V2 ક્યારે? I1 0 હોય ત્યારે. પછી H21 કેટલો આવે? I2 by I1 ક્યારે? જ્યારે V2 0 હોય ત્યારે. અને H22 કેટલો આવે? I2 by V2 ક્યારે? જ્યારે I1 0 હોય ત્યારે. બરાબર. તો મોસ્ટ ઓફ પીપલ ક્યાં કન્ફ્યુઝ થાય કે V1 by I1 જોઈ ગયા એટલે આને ડાયરેક્ટ શું લઈ લે? H11 ને Z11 લઈ લે કે ભાઈ H11 Z11 છે. બરાબર. એ રોંગ છે. કેમ નથી? આનું લખી નાખું. H11 છે Z11 નથી. કેમ? કેમ કે Z11 શું થાય? V1 by I1 જ થાય. પણ ક્યારે કન્ડિશન? I2 0 ઓપન સર્કિટ છે ત્યારે. આમાં કન્ડિશન શું છે? V2 0 છે. એટલે આ થશે નહીં. તમારે ક્યાંક તો કમ્પેર કરવું ને. તો મારી પાસે છે શું છે? Y11 છે. Y11 શું થાય? I1 by V1 at V2 is equal to 0. બરાબર. તો આના પરથી મને મળી જાય. આના પરથી મને શું મળે? H11 is equal to 1 by Y11 મળે. સમજાયું? એવી જ રીતના સેમ વસ્તુ H12 શું છે? V1 by V2 I1 0. આમાં તમારે જોવાનું કે I1 0 કયા પેરામીટરમાં આવે? Z પેરામીટરમાં આવે. તેનો મતલબ કે Z પેરામીટરમાંથી કંઈક ને કંઈક થઈ શકશે. તો અહીં પેલા લખી નાખવાના I1 Z11 I1 Z11 plus I2 Z12 I1 Z21 plus I2 Z22. આ રીતના જો I1 0 કરી દીધા એટલે આ બંને ટર્મ નીકળી ગયા. બરાબર. તો મારે V1 by V2 જોતું છે, તો આને આમ V1 by V2 કરી નાખું. બરાબર. I2 કેન્સલ થઈ ગયા. તો શું થયું? Z12 by Z22. આનો મતલબ શું થયો? આ થઈ ગયો. ઓકે. પછી H21 V2 0 છે, એનો મતલબ Y પેરામીટર છે. તો Y પેરામીટર શું થાય? I1 is equal to V1 Y11 V2 નથી લખતો હવે I2, કેમ કે V2 આપણે શું કરી દીધો? 0 કરી દીધો. V1 into Y21. તો I2 by I1 છે. તો હું લખી નાખું I2 by I1. તો આમ શું મળે? Y21 by શું મળે? Y11 મળે. આના પરથી શું થઈ ગયું? H21 શું થયું? Y21 by Y11. સેમ વસ્તુ H22 V2 by I2 I10 એટલે કયા ટર્મ આવશે? Z
પેરામીટર આવશે તો શું થઈ ગયું Z1. સિમ્પલ, ઈઝી, બરાબર. આને H11 ને કહેવાય શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ, H12 ને કહેવાય ઓપન સર્કિટ રિવર્સ વોલ્ટેજ ગેઇન. આ બે બી સિમ્પલ ટર્મ છે, બરાબર. હવે હું લખતો નથી. યુનિટ ખાસ જોવાના. આનો છે યુનિટ ઓહમ માં છે, આનો યુનિટ નો યુનિટ છે, આનો નો યુનિટ છે કેમ કે ગેઇન છે, અને આ યુનિટ શું છે મો. આને ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી નાખું, આને છે એવું નાનું કરી નાખું. ઓકે, આની ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવી નાખું ફટાફટ. પેલા શું છે V1, આ ઇક્વેશન જો પેલા શું છે KVL વાળું ઇક્વેશન છે, એટલે એ કેવા આવશે સિરીઝમાં આવશે. તો V1 is equal to H11 અને I1 પ્લસ H12 into V2. તો ડાયરેક્ટ KVL ની સર્કિટ બનાવી નાખું. આ ઇનપુટ ની થઈ ગઈ. અહીં શું છે પોર્ટ 1 ડેશ પોર્ટ છે, વોલ્ટેજ છે V1, કરંટ છે I1, આ છે H11, અને આ શું છે વોલ્ટેજ સોર્સ છે, બરાબર. એ કેટલા છે H12 V2. હવે આઉટપુટ સાઈડમાં કરંટ છે KCL વાળી સર્કિટ છે, એટલે પેરેલલ વાળી સર્કિટ આવશે, બરાબર. તો એ શું આવશે, આવી રીતના આવશે. કરંટ સોર્સ અને શું આવશે V2 I2, અહીં શું આવશે V2 H22 V2, તો H22 આવશે. અને આ શું છે H21 I1. સર્કિટ બનાવતા ભાઈ ઈઝી સર્કિટ છે, ફાવી ગઈ. બસ KVL KCL કરીને સર્કિટ બનાવી નાખી છે, બરાબર. ઓકે, આજના લેક્ચરમાં કોઈને ડાઉટ છે તો આજનો સેશન પતાવીએ. બોલો બીજા બધા બોલો, મિહિરસિંહભાઈ. ઓકે, તો કાલે આપણે ક્યારે મળીએ? સવારે 7:30. AM. ઓકે, પછી આપણે મોસ્ટ ઓફ એચ પેરામીટર, આના પછી જી પેરામીટર જોવાના છે, પછી ABCD પેરામીટર જોવાના છે. એ થોડાક દાખલા જોઈ લેશું. હવે તો બધી ફટાફટ થશે, અમે તો કમ્ફર્ટેબલ થઈ ગયા છો. આ સાવ સહેલું ચેપ્ટર છે, આના જેવું સહેલું ચેપ્ટર કોઈ નથી. પછી આપણે કાલે જ નવું ચેપ્ટર ચાલુ કરવાનું ટાર્ગેટ રાખશું, મેગ્નેટિક કપલ સર્કિટ. એ સાવ નાની એવું સર્કિટ છે, જે ડોટ કન્વેન્શન છે, ઇન થાય આઉટ આઉટ થાય કઈ રીતના થાય, બરાબર. પછી થોડા ફિલ્ટર જોઈ લેશું, અને એ જ આપણું સિલેબસ પૂરો. એટલે 2 લેક્ચર મેક્સિમમ થશે સિલેબસ પૂરો થવાનો. ઓકે. નેક્સ્ટ વીકમાં ન્યૂ સબ્જેક્ટ, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. હા, નેક્સ્ટ વીક થી મે બી ન્યૂ સબ્જેક્ટ ચાલુ કરી દેશું. બે મારા તરફથી મેક્સિમમ ટ્રાય કરી છે કે તમે બધા પ્રકારના બેસિક્સ હું ક્લિયર કરી નાખું તમારા નેટવર્ક ને રિલેટેડ. આ સબ્જેક્ટમાં મેં ટાઈમ તો એટલે જ વધારે લગાડ્યો છે કે આ સબ્જેક્ટ છે ઈઝી લાગે. મોસ્ટ ઓફ કેવું થાય કે આ સબ્જેક્ટમાં કોઈ ધ્યાન ન દે, કે આ તો મને આવડે છે, કે ભાઈ વોલ્ટેજ ડિવાઈડર, કરંટ ડિવાઈડર બધી તો મને આવડે છે. આમાં જ શું કહેવાય માર ખાઈ જાય ઓવર કોન્ફિડન્સમાં, કે આ સબ્જેક્ટ મને આવડે છે પણ આ પાવર એન્ડ સ્ટાર ડેલ્ટામાં ડાઉટ છે. શું ડાઉટ છે?
પાવર સેમ જ રહી સ્ટાર ડેલ્ટામાં. સ્ટાર કનેક્શનમાં શું થાય? લાઇન વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ ફેઝ વોલ્ટેજ અને લાઇન કરંટ ફેઝ કરંટ થાય. બરાબર, તો આનો પાવર કેટલો થાય? તમે ગમે તે રીતના કરો, √3 VL કરો, થ્રી ફેઝ પાવર. અને કાં તો અથવા શું કરો, 3 ટાઈમ્સ વી ફેઝ આઈ ફેઝ. આ પાવર થઈ ગયો. બંનેમાં સેમ જ આવશે. √3 VL કેટલું છે? √3 વી ફેઝ છે. ના કેટલો છે? આઈ ફેઝ. અલ્ટિમેટલી આ જ આવ્યું, 3 ટાઈમ્સ વી ફેઝ આઈ ફેઝ. ડેલ્ટા કનેક્શન છે. ડેલ્ટામાં શું થાય? VL અને વી ફેઝ સરખા હોય. IL કેટલું હોય? √3 ટાઈમ્સ આઈ ફેઝ હોય. તો આનો પાવર શું થાય? √3 VL IL. MVA માં કહું છું. √3 VL IL કેટલું છે? આ VL ઇઝ ઇક્વલ ટુ વી ફેઝ છે. IL કેટલું છે? √3 ટાઈમ્સ આઈ ફેઝ. આ કેટલું થઈ ગયું? 3 વી ફેઝ આઈ ફેઝ. આ રીતના કરો તો પછી થયું 3 ટાઈમ વી ફેઝ આઈ ફેઝ. તો બધા કેસમાં પાવર કેટલો આવ્યો? સેમ આવ્યો. સ્ટાર હોય કે ડેલ્ટા હોય. ઓકે, ઠીક. નેટવર્કની વાત કરે છે. સ્ટાર ડેલ્ટામાં ડેલ્ટાનું છે ને એ વધારે આવે, એટલું યાદ રાખવાનું. સ્ટાર ડેલ્ટા કન્વર્ઝનમાં 3 ટાઈમ્સ. તો કે આ એક વસ્તુ યાદ રાખવાની, ડેલ્ટા વધારે આવે. એ કેમ વધારે આવે એ પણ તમને લોજિકલી પણ ખબર હોય. ઝેડ ડેલ્ટા આપણે જોતું છે, તો ઝેડ ડેલ્ટા શું થાય? પેલા ઝેડ શું થાય? વી ફેઝ બાય આઈ ફેઝ થાય. ઓકે, ડેલ્ટા કનેક્શનમાં શું હોય કે વોલ્ટેજ સેમ રહી અને કરંટ કેવો થાય? √3 ટાઈમ થઈ જાય. બરાબર, તો ડેલ્ટા કનેક્શન છે તો VL બાય IL થશે. VL કેટલો છે? VL IL કેટલો થાય? √3 ટાઈમ્સ આઈ ફેઝ. ઓકે, આ ઇમ્પિડન્સ થયું ઝેડ ડેલ્ટા. હવે ઝેડ સ્ટાર લઈ લો. એમાં શું થાય? √3 ટાઈમ્સ વી ફેઝ થઈ ગયું ને આઈ ફેઝ થઈ ગયું. √3 ટાઈમ વી ફેઝ બાય આઈ ફેઝ આમાં મૂકી દો વેલ્યુ. √3 ટાઈમ્સ ઝેડ ડેલ્ટા. ઝેડ ડેલ્ટા એટલે આ થોડું મને મિસઅન્ડરસ્ટુડ થઈ ગયું. ઝેડ ડેલ્ટા ની વેલ્યુ 3 ગણી થાય. હું સાબિત હું મને અત્યારે નથી સૂચતું, તો કે ઊંધું આવી ગયું. ડેલ્ટા ની વધારે આવે એટલું યાદ રાખવાનું. વી ફેઝ બાય આઈ ફેઝ. વી ફેઝ બાય આઈ ફેઝ. સ્ટાર કનેક્શનમાં શું થાય? VL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ વી ફેઝ. IL ઇઝ ઇક્વલ ટુ આઈ ફેઝ. તો વી ફેઝ શું લખું? VL બાય √3 લખું અને શું લખું? આઈ ફેઝ ને IL લખું. આ ઝેડ ફેઝ થઈ ગયું. બરાબર, આ કયું કનેક્શન છે? સ્ટાર કનેક્શન. ડેલ્ટા કનેક્શનમાં શું થશે? VL ઇઝ ઇક્વલ ટુ વી ફેઝ, IL ઇઝ ઇક્વલ ટુ આઈ ફેઝ. હા, ડેલ્ટા કનેક્શનમાં IL ઇઝ ઇક્વલ ટુ આઈ ફેઝ ઇન્ટુ √3. બરાબર, તો એમાં શું થાય? ઝેડ ફેઝ વી ફેઝ બાય આઈ ફેઝ. વી ફેઝ VL આઈ ફેઝ √3. હા સોરી, આઈ ફેઝ IL બાય √3. ઝેડ ફેઝ √3 VL બાય IL શું લખી નાખું? હા, તો સિમ્પલ હતું છે. તો ઝેડ ફેઝ હું પેલા સ્ટાર કનેક્શન લઉં. ઝેડ ફેઝ શું થાય? હંમેશા ફેઝ ટુ ફેઝ જ થાય. બરાબર, સ્ટાર કનેક્શનમાં શું હોય? √3 ટાઈમ્સ વી ફેઝ હોય અને કરંટ કેટલો હોય? આઈ ફેઝ હોય. તો સ્ટારમાં ઝેડ ફેઝ કેટલો થાય? વી ફેઝ VL બાય √3 ઇન્ટુ IL. આ રીતના થાય. હું ડેલ્ટા કનેક્શન લઉં. આ ઝેડ ફેઝ કયો છે? સ્ટારનો છે. ડેલ્ટા કનેક્શન નો લો, એમાં પણ વી ફેઝ બાય આઈ ફેઝ થશે.
ડેલ્ટા કનેક્શનમાં શું હોય? VL ઇઝ ઇક્વલ ટુ V ફેઝ, IL ઇઝ ઇક્વલ ટુ √3 ટાઈમ્સ I ફેઝ હોય. તો Z ફેઝ કેનો? ડેલ્ટાનો. આપણે ફેઝ ટુ ફેઝ જ ચેન્જ કરીએ ને, ત્રણ ત્રણ આપણે ચેન્જ કરીએ એટલે ફેઝ એક ફેઝ નો ચેન્જ કરીએ. તો V ફેઝ બાય I ફેઝ, V ફેઝ કેટલો છે? VL ને I ફેઝ કેટલો થાય? IL બાય √3 થાય. √3 અંશમાં આવી ગયા. તો VL બાય IL આમાંથી કોપી મારી લો. VL બાય IL કેટલા છે? Z ફેઝ ડેલ્ટા હશે, Z ફેઝ સ્ટાર ઇન્ટુ √3. તો Z ફેઝ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ આ શું થશે? √3 ટાઈમ્સ Z ફેઝ ઇન્ટુ સ્ટાર. ઓકે, તો Z ડેલ્ટા શું થાય? 3 ટાઈમ Z ફેઝ સ્ટાર. ઓકે, આમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું કે ઇમ્પિડન્સ ફેઝ ટુ ફેઝ જ હોય. કેમ? કેમ કે આપણે જે ટ્રાન્સફોર્મેશન કરીએ એમાં 3 નું કરીએ છીએ, બરાબર? સ્ટાર ડેલ્ટામાં A B C ત્રણેય નું કરીએ છીએ. તો આ કેની અક્રોસ નું છે? ફેઝ. પાવર સ્ટાર અને ડેલ્ટામાં સેમ રહી, પાવર નું ચેન્જ ના થાય. તમે વેધર સ્ટાર કનેક્ટેડ લો કે ડેલ્ટા કનેક્ટેડ લો, પાવર તો સેમ જ રહેશે. એ 3 ગણો નો થાય. વોલ્ટેજ અને કરંટ બદલાય, પાવર સેમ જ રહી. જો પાવર એ રીતના કનેક્ટ જો ચેન્જ થતો હોય તો આપણે જનરેટિંગ સ્ટેશન માંથી આપણે બધા લોડ જે સપોઝ ડેલ્ટામાં પાવર વધારે આવતો હોય તો બધા લોડ ડેલ્ટામાં જ કનેક્ટ કરીએ ને, સ્ટારમાં શું કરવા કનેક્ટ કરીએ? પાવર સેમ જ રહેશે, ઇમ્પિડન્સ ચેન્જ થાય. ઓકે, ચાલો આજનું સેશન પતાવીએ હવે. મળીએ કાલે સવારે 7:30. ચાલો, ગુડ નાઇટ બધાને. પાવર મેં હમણાં સાબિત કરાવ્યું હતું ને, બરાબર? ચાલો, ગુડ નાઇટ.